ओ नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयणं नमो लोये त्रिकाળवर्ती सौ साहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणे मंगलम कुंकुमधार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल्य मांगल्यम सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणं जैनं जयतु शासनम्। तीर्थंकर परमात्मानी दिव्य ध्वनिना साररूप आ श्री ग्रंथादिराज समयसारजी परमागम जेनी त्रीजी मंगलमय गाथा त्रीजी गाथा पर पूज्य गुरुदेव श्रीनु सळंग 14 नंबरनु मंगलमय प्रवचन समयसार सिद्धि भाग 1 पेज नंबर 137 छेल्लो पेरेग्राफ छे। प्रथम सिद्धांतनी बात स्पष्ट करी। हवे ए सिद्धांत अंतरंगनी अंदरमां सोसरवो धरबाईने रहे एना माटे गुरुदेव हवे 2-4 दृष्टांतो आपशे। आवुं वस्तुनुं स्वरूप ज छे। केवुं स्वरूप छे वस्तुनुं के दरेक द्रव्यनी पर्याय एक प्रदेशमां भेगी रहेवा छतां ए पर्याय बीजाने चूंबे नहीं अने ए पर्याय एक जग्याए रहेवा छतां परपणे परिणमे नहीं। आवुं वस्तुनुं स्वरूप ज छे। भगवाने कंई कर्युं नथी, भगवाने तो जाण्युं छे। पदार्थो पोतपोताना स्वभावे रहे छे। एक जग्याए रहेवा छतां पड़ता नथी अने एकबीजाने अडता नथी। अफीण अने साकर आम जीभने अडे छे के नहीं त्यारे कड़वी गળી लागे छे ने। आ जीवनो अभिप्राय छे के अफीण अने साकर आम जीभने अडे छे के नहीं अने त्यारे कड़वी के गળી लागे छे ने। अहीं कहे छे अफीण अने साकर जीभने अडती नथी। दरेक द्रव्य पोतानी पर्यायमां रहेला छे। गुण तो त्रिकाળ ध्रुव छे ज। ए एकबीजाने अडता नथी, स्पर्शता नथी। ओहो हो शरीरनी आ इंद्रियो बीजाना शरीरने इंद्रियोने अडती नथी अने बीजाना शरीरनी पर्याय आ शरीरनी पर्यायने अडती नथी। छतां भ्रम शुं आ? अफीण अने साकरनुं दृष्टांत आपीने कहे छे के जगतने एवुं लागे छे के जीभ उपर मूकवाथी एनो स्वाद आवे छे। अहींया कहे छे
કે અફીણ અને સાકર જીભ સાહેબ રીતે ખબર દ્રવ્ય પોતાની પર્યાયમાં રહેલા છે, એ એકબીજાને અડતા નથી, સ્પર્શતા નથી. છતાં ભ્રમ શું આ કે આમ કેમ ભ્રમ થાય છે? કેમ કે રોજ એક સરખું જોવે ને તો એને એવું લાગે, જ્યારે સ્વભાવ રૂપ જ્ઞાનનું પરિણમન ન હોય ત્યારે રોજ એકની એક ક્રિયા જોવે તો એને એમ ભ્રમ થાય કે આનાથી આમ થાય છે. સ્વભાવ દ્રષ્ટિ નહીં હોવાને લઈને જ્ઞાનીને સ્વભાવ દ્રષ્ટિ વર્તે છે, એટલે એને દરેક વખતે દરેક દ્રવ્યની ક્રિયા ભિન્ન ભિન્ન ભાષે છે. એટલે બધે કે અહીંયા બાપુ તને આ ભ્રમ શું છે? આ એ ભ્રમ છે કે વાસ્તવિક છે? સાકર ગયડી છે અથવા અફીણ કડવું છે કેમ ખબર પડે સાહેબ ચાખ્યા વિના? હવે એમાં એમ કહી દે કે સાકર અને અફીણ જીભને અડતી નથી. આમ જરાક જીવ સ્તબ્ધ થઈ જાય ને કે અડતી નથી સાહેબ, એમ કેવી રીતે સમજવું? બાપુ જો દરેક દ્રવ્ય પોતાની પર્યાયમાં રહેલા છે, ગુણ તો ત્રિકાળ ધ્રુવ છે જ. હવે જે બંધારણ છે, જે સિદ્ધાંત જે છે, પહેલો જે આચાર્ય ભગવાને બતાવ્યો કે દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયોના સમૂહને ચક્રને ચુંબે છે, અડે છે, સ્પર્શે છે, તો પણ પરસ્પર એકબીજાને અડતા નથી. હવે આ સાકર અને જીભ એ પણ પરસ્પર થઈ ગયા ને. જીભ છે એ જીભમાં છે અને સાકર છે એ સાકરમાં છે. તો સાકર જે છે એ એના દ્રવ્ય ગુણ પર્યાયની મર્યાદામાં રહે છે, જીભ જે છે એ એની દ્રવ્ય ગુણ પર્યાયની મર્યાદામાં રહે છે. હવે એ બંને પરસ્પર એકબીજાને અડતા નથી. કે તો કેમ લાગે છે કે સાકર ગયડી જ છે? કે એ બે વાત એ સમયે ચાલે છે. એક તો સાકર ગયડી છે એને વાણી પ્રસિદ્ધ કરે છે. સાકર ગયડી છે અને અફીણ કડવું છે, એનું પ્રતિનિધિત્વ એ પૂતગલનું ઈ વાણી કરે છે. બરાબર. અને એ સમયે જ્ઞાન આપણું જાણે છે, એને અડ્યા વિના, સ્પર્શ્યા વિના. એવી જ રીતે વાણીના પરમાણુ પણ જીભને, અફીણને કે સાકરને અડ્યા વિના, સ્પર્શ્યા વિના એ વાણીના પરમાણુઓ જાહેરાત કરે છે કે સાકર મીઠી છે, અફીણ કડવું છે. હવે આ બધાને ભિન્ન ભિન્ન સ્વભાવની દ્રષ્ટિથી જોવું એને તો શરૂઆતમાં જરાક જ્ઞાનની કસરત કરવી પડે, કેળવવું પડે, રોજ એને ઘૂંટવું પડે, 64 પૂરી લીંડી પીપરની જેમ. ત્યારે આપણું જ્ઞાનમાંથી એનો સ્વાદ આવવાનો ચાલુ થાય. ઓહો હો, આ તો આમ છે. અડ્યા વિના કેમ ખબર પડે? એમ એવો જીવને હંમેશા પ્રશ્ન હોય ને, પાણી આ રાખ્યું છે બાલ્ટીમાં, એ ગરમ છે કે ઠંડુ છે, કેવી રીતે ખબર પડે? એ તો હાથ નાખીએ બોડીએ તો ખબર પડે કે ઠંડુ છે કે ગરમ છે. હવે એમાં ગુરુદેવ એમ કે હાથ જે છે એ પાણીને અડતા નથી. પણ સાહેબ અડ્યા વિના ઠંડા ગરમ ની કેમ ખબર પડે? કે બાપુ જો એનું પ્રતિનિધિત્વ પૂતગલનું વાણી કરે છે.
એ જાહેરાત કરે છે કે આ ઠંડુ છે, આ ગરમ છે. અને જ્ઞાન પોતામાં રહીને એમ જાણે છે, કેમ કે જ્ઞાનમાં જાણવાનો સ્વભાવ છે સ્વપરનો. વાણીમાં સ્વપરને કહેવાનો સ્વભાવ છે. હવે એ વાણી જીવને અડ્યા વિના, જીવમાં પ્રવેશ કર્યા વિના બતાવે છે ને. જીવમાં જ્ઞાન દર્શન ચારિત્ર છે, જીવ સુખની ખાણ છે, જીવમાં અનંત આનંદ ભર્યો છે. વાણી પણ બતાવે છે ને, જીવના ગુણોને વાણી બતાવે છે ને. અરૂપીને રૂપી બતાવે છે ને. અડ્યા વિના, સ્પર્શ્યા વિના. તો અડે ને સ્પર્શે તો જ ખબર પડે, એ સિદ્ધાંત રહ્યો નહીં ને. નહીતર વાણીને જીવ રૂપે થવું પડે ને. જ્ઞાન દર્શન ચારિત્ર છે એમ જાહેરાત કરવા માટે. હવે એને પાસે જ્ઞાન નથી, છતાં એમ જ્ઞાન એના વાણીમાં કે જે જીવમાં જ્ઞાન છે. સાહેબ, તમને કેવી રીતે ખબર પડી જીવમાં જ્ઞાન છે, દર્શન છે, સુખ છે, આનંદ છે? કે બાપુ, મારો ધર્મ જ સ્વપર પ્રકાશક છે. તો જેનો જે સ્વભાવ હોય એ પરને આધીન ન હોય, એ પોતાથી જ હોય, સ્વાધીન હોય. એમ જ્યારે એક એક પદાર્થોના પોતપોતાના દ્રવ્યગુણ પર્યાયની સ્વતંત્રતાને નિહાળવા માંડીએ તો જ્ઞાન તો આમ અંદરમાંથી આનંદિત થઈ જાય ને. કે વાણીનો ધર્મ એ ગજબનો છે. મને અડ્યા વિના મારી બધી વાત કરે છે. અનુભૂતિમાં જાય ત્યારે આમ હોય, અનુભૂતિમાંથી બહાર આવે ત્યારે આમ હોય. કે તમને અનુભૂતિ થાય નહીં, તમે જીવને અડો નહીં, તો તમને કેવી રીતે ખબર પડી અનુભૂતિમાં આમ હોય, અનુભૂતિની બહાર આવો તો આમ હોય? કે બાપુ, અમારો સ્વભાવ છે ને સ્વપરને કહેવાનો, તો એ સ્વાધીન છે, પરને આધીન નથી. હવે આ ન્યાયે વાણીમાં જાણવાનો પણ સ્વભાવ થઈ ગયો ને. ઈ ન્યાય ચૈતન્ય રૂપ જ્ઞાન નહીં ભલે, હે ને, પણ એ બીજા પદાર્થોમાં પ્રવેશ કર્યા વિના વાણી બધા પદાર્થોના સ્વભાવને બતાવે. કે અફીણ કડવું છે, સાકર મીઠી છે, મરચું તીખું છે, લીંબુ ખાટું છે, મીઠું ખારું છે. કે તમે શું બધામાં પ્રવેશ કરીને બધાનો ટેસ્ટ કરીને કહો છો? કે ના, અમે તો કોઈને અડતાય નથી ને કોઈને સ્પર્શતાય નથી. તો તમને કેમ ખબર પડી કે મરચું તીખું જ હોય, લીંબુ ખાટું જ હોય? કે બાપુ, અમારો જે ધર્મ જે છે, સ્વભાવ જે છે સ્વપરને કહેવાનો, એ તો સ્વાધીન છે ને, પરાધીન નથી. તો ઈ ન્યાયે એને એનું જ્ઞાન છે એમ કહેવાય. પણ હવે એ વાત વિશેષ કેમ આચાર્ય ભગવંતોએ ન ખોલી કે જીવને પાછું જ્ઞાન શબ્દ વાપરતા કન્ફ્યુઝન ન થાય, એટલે કીધું નહીં, જ્ઞાન તો એકલું જીવમાં જ છે. જેથી એકની પરિપૂર્ણ વાત કરે ત્યારે ખબર પડે આમાં જ્ઞાન નથી. પણ પછી એમ ગોટા વાળી નાખે કે એમાં ક્યાં છે, એ તો મારું જ્ઞાન જાણે. એમાં એવું ક્યાં છે, મારું જ્ઞાન જાણે. તો એને પછી કેવું પડે, બાપુ, એ પૂતગલને તારા ચૈતન્ય રૂપી જ્ઞાનની જરૂર નથી ના. પણ જળમાં જ્ઞાન હોય તો જળ જ શેનું કહેવાય? એ જ્ઞાન ચૈતન્ય રૂપી જ્ઞાન નહીં, પણ એની પાસે સ્વપરને કેવા વાળું જ્ઞાન તો છે. જીવ પાસે વાણી નથી તો જીવ અધૂરો નથી ને. વાણી પાસે ચૈતન્ય રૂપી જ્ઞાન નથી, તેથી કઈ અધૂરો નથી. એ પણ એના સ્વભાવથી પૂરો છે. હવે પરિચય કેવો છે કે કોઈ પણ વસ્તુને ચાખવી હોય તો પેલા જીભ ઉપર મૂકો.
તો પછી જીભ ઉપર મૂકે તો ખબર પડે કે આનો સ્વાદ કેવો છે. હવે આ રોજની ક્રિયા છે ને, એટલે નીચે ગુદે કીધું છતાં ભ્રમ શું? આ શેનો ભ્રમ થઈ ગયો તને? એમ સાહેબ રોજ જોઈએ છે ને, રોજનો પરિચય છે. કે શું તું રોજ જોવે છે? કાંઈ પણ વસ્તુને ટેસ્ટ કરવો હોય તો જીભ ઉપર મૂકો એટલે તરત કહી દે. પણ ગુરુદેવ કે છે કે એ જે પદાર્થ અને આ જીભ એમ બે થયા. હા સાહેબ, તો પરસ્પર એકબીજાને અડતા નથી. હવે અડે જ નહીં તો એના સ્વાદની કેમ ખબર પડે? કે સાહેબ પણ સમજાતું નથી કે સમજાય એવું છે. ભ્રમ વધારે છે ને એટલે જરાક શરૂઆતમાં આકરું લાગે કે એમ કેવી રીતે હોય. પણ કે છે કે એ પૂતગલનો જે સ્વભાવ જે છે એની જાહેરાત એ વાણી કરે છે. હવે એ સમયે વાણીનું નીકળવું, એ સમયે ઓલું પદાર્થનું એક બોક્સમાંથી જીભ ઉપરના ક્ષેત્ર ઉપર ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવું, અને એ જ સમય વાણીમાં એમ આવે અરે આ તો બહુ મીઠી વસ્તુ છે. એટલે આને શું લાગ્યું? ચાખ્યું ને એટલે ખબર પડી. ગુરુદેવ એમ કે જીભને અડતી નથી. સાકર કે અફીણ જીભને અડતું નથી. સાહેબ આટલી દરેક દ્રવ્યોની સ્વતંત્રતા છે, આવી રીતે દરેક દ્રવ્ય સ્વાધીન છે, આવી રીતે દરેક દ્રવ્ય કોઈનાથી પરાધીન નથી. કે હા સાહેબ આવી રીતે છે. મેં આટલો વિચાર તો નહોતો કર્યો. અમે એમ કે પાંચે ઇન્દ્રિયોના પોતપોતાના વિષયો છે એમ, એટલે દરેકનો વિષય છે. તો જીભનો વિષય શું? કે ચાખવું. કાનનો વિષય સાંભળવું. આંખનો જોવું, અને નાકનો સૂંઘવું. એમ સમજીએ છીએ. બાપુ એમ છે નહીં. હવે આ તત્વને અંદરમાં બેસાડવું જ્ઞાનની બલિહારી છે ને. એ જ્ઞાન આપણું કેટલું તીક્ષ્ણ થાય ત્યારે તો પહેલા તો આ વિચાર પણ આવે કે આમાં હોય કેવી રીતે. વાંચી લેવું એક વાત છે, સાંભળી લેવું એક વાત છે, અને અમુક અંશે વિચાર કરી લેવો પણ એક વાત છે, પણ સોસરવું અંદરમાં ઉતરી જવું અને ઉતરીને એના સ્વાનુભવ પૂર્વક નક્કી થવું કે આમાં આમ જ છે. થોડી વારમાં તો એને માથું ફેરવી નાખે ને, શું આવી બધી ગાંડા જેવી વાતો કરો છો? પાણીને હાથ લગાડે સ્વભાવમાં ઉતરશે તો જ આ સંયોગ ને નિમિત્ત પરથી દ્રષ્ટિ હટશે ને ભાઈ. તો જ ખબર પડશે ને કે ભાઈ આ પદાર્થની પણ એવી અદ્ભુત તાકાત છે, એને મારામાં પણ અદ્ભુત તાકાત છે. કેમ કે મારા સ્વભાવને ન ઓળખું ત્યાં સુધી બીજાના સ્વભાવની વાત કરું પણ એ સોસરવી ન હોય. ક્યાંય ને ક્યાંય એમાં આશંકા હોય, ક્યાંય ને ક્યાંય એમાં ભેળસેળ હોય. પણ પોતાના સ્વભાવને જે ઓળખી લે તો એ ન્યાય એને બીજા બધા પદાર્થોના સ્વભાવને ઓળખવું એ સહેલું છે. જેમ કે ઘણી વાર આચાર્ય ભગવંતોની ગાથામાં આવે, સમયસારજીમાં આવે, ગુરુદેવ હજારો પ્રવચનમાં કે પરજ્ઞેયને લઈને જીવને જ્ઞાન થતું નથી. બરાબર? એટલે જ્ઞેયથી જ્ઞાન નથી થતું એમ કે, તો પણ જીવને પ્રતિપલ જ્ઞાન તો થાય જ છે. અને ત્યારે પણ જગતમાં જ્ઞેયો તો હોય છે. હવે જ્ઞાનનું હર સમયે થવું અને જ્ઞેયોનું હર સમયે હોવું, આ બે વસ્તુ એક જ સમયમાં એક સાથે છે. બરાબર? હવે ખાલી એમાં સ્વભાવ દ્રષ્ટિ કે સંયોગ દ્રષ્ટિ, બસ રમત આટલી છે. એક એમ કે છે કે આ છે ને એટલે મને જ્ઞાન થયું, જ્ઞાની એમ કે છે કે મારામાં જ્ઞાન છે ને એટલે મને જ્ઞાન થયું. બસ આટલી જ વાત છે. બહુ સરસ ભાઈ.
અને એકની સીધી સ્વભાવથી ઉપાડ છે, એકનો ઉપાડ સંયોગથી છે. એટલે એને એમ લાગે પણ આ સામે આવ્યું તો આપણને જ્ઞાન થયું ને તો શું જ્ઞાન થાય? પછી ગુરુદેવ કે પણ તારી પાસે જ્ઞાન જ ન હોય તો શું જ્ઞાન થાય? એટલે આ બીજા બધા પદાર્થોનો ખડકલો કરી દો. તારી પાસે જ્ઞાન જ ન હોય તો તું શું કરે? એટલે અનો આટલો જ આંતરો છે. એક જ્ઞાની છે ને એક અજ્ઞાની છે, તો આગળ અટેમ્પરરી લાગ્યો છે ને, બાકી બે માં જ્ઞાની પણ તો કોમન છે. એટલે એ ગમે ત્યારે નીકળી જાય, ક્લિક થાય એટલે નીકળી ગયો. હવે જે ખોટો હતો એ નીકળી ગયો અને સાચો હતો એ લાગી ગયો. નામ આત્મા છું ને જ્ઞાની નામ જ્ઞાનથી ભરેલો છું, એટલે હું અજ્ઞાની છું. જેમ કાલે ગુરુદેવ કહેતા હતા ને કે પેલું પાણી ખોટું છે એ ઉતરી જાય અને સ્વભાવનું પાણી ચડી જાય. કે ઓલો અજ્ઞાની જે હતો એ બીજી રીતે સમજતો હતો, હવે આ અજ્ઞાની જેવો છે એવો સમજવા માંડ્યો. કે સાહેબ આવી રીતે તમે ઘણા બધા પ્રવચનોમાં કીધું પણ ક્લિક ન થયું. કે જ્ઞેયોથી જ્ઞાન નથી થતું ને છતાંય હર પળ જ્ઞાન થાય છે ને હર પળે જ્ઞેય હોય છે. તો બે જગતમાં છે ને કે હા, પાછા બે એક જ સમયે છે ને કે હા, તો પછી આનાથી આ થયું ને આનાથી આ થયું એ તું લાવ્યો ક્યાંથી? જ્ઞાયક છે, જ્ઞાન થાય છે, ઓલું જ્ઞેય છે એ જ્ઞેયમાં છે. એ પણ દ્રવ્ય ગુણ પર્યાય વાળું દ્રવ્ય છે, એટલે એ પણ સમય સમય પરિણમે છે. પ્રભુ તું પણ દ્રવ્ય ગુણ પર્યાય વાળો પદાર્થ છે, તો તારામાં પણ પ્રતિપળ જાણવું 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 થયા જ કરે છે. તો આપણું જાણવું જે છે એ પરને આધીન નથી, તો પર જે છે એ જ્ઞાનને આધીન ન જ હોય ને, એ પણ પોતાથી સ્વાધીન છે. હવે જીભે આજ દિવસ સુધી એક પણ પદાર્થને અડ્યો નથી. હવે આ વાત કેવી રીતે બેસાડે કે જીભ અડે નહીં કોઈને? કે ના, દાળ ભાત શાક રોટલી ખાઈએ છીએ, સ્વાદ આવે છે, ક્યારેક આમ કરીએ છીએ, ક્યારેક કે હાવ ઠેકાણા નથી એમ કહીએ છીએ. જીભ ઉપર જાય ત્યારે ખબર પડે ને, એની વગર કેવી રીતે ખબર પડે? ઈ જ તો આ ભ્રમ છે ને. એ તો ક્ષેત્રથી નિકટ આવે છે, જેમ ઓલામાં હતું ને એ ક્ષેત્રે અત્યંત નિકટ. એટલે શાકનું જે તપેલામાંથી ક્ષેત્રથી ક્ષેત્રાંત થઈને અહીંયા જીભ ઉપર આવ્યું, તો જીભ ઉપર આવ્યું નથી, જીભના ક્ષેત્રથી અત્યંત નિકટ. કેમ કે એ પણ પરસ્પર છે ને. તો શાક શાક છે ને જીભ જીભ છે, તો એકબીજા માટે તો પરસ્પર થઈ ગયા ને. તો પરસ્પર એકબીજાને અડતા નથી. સ્વાદ તો આવે છે કે સ્વાદનું જ્ઞાન થાય છે. જીવ જ્ઞાન સ્વરૂપી છે તો એમાં એને જ્ઞાન થાય છે. અચ્છા, હવે જે રસ સ્પર્શ ગંધ વર્ણ, તો એ તો પૂતગલનો સ્વભાવ છે ને, તો પૂતગલની સાથે અભિન્ન હોય, એનો સ્વાદ જીવને કેવી રીતે આવે? તો કે એ સમય ખાલી એટલી જ વાત કરે કે આપણો જાણવાનો સ્વભાવ છે, એટલે ફક્ત જાણે કે આ કડવું છે, તીખું છે, મીઠું છે, બસ એટલું. પણ ગુરુદેવ કે જ્ઞાન ઈ રૂપે થઈને એને જાણતું નથી, કેમ કે એમાં તન્મય થયા વગર જ્ઞાન બરાબર જાણે છે કે મરચું તીખું છે, મીઠું ખારું છે, અફીણ કડવું છે ને સાકર મીઠી છે. કે આવી રીતે છે દરેક દ્રવ્યનું પરિણમન કે આવું છે બાપુ. જીભ તો નિમિત્ત છે, અને બીજા દ્રવ્યનું જ્યારે પોતાનું સ્વતંત્ર પરિણમન થતું હોય ત્યારે ત્યાં એ જે જીભનું ક્ષેત્રથી જોવામાં આવે તો એમાં નિમિત્ત છે. હવે ઘણી વાર એવું બને કે શરીરમાં તાવ આવે,
બરાબર, એવા દિવસોમાં જોવા મળે ને. પછી ઓલા એમ કે સ્વાદ વયો ગયો છે જીભનો, કાંઈ ભાવતું નથી. એને પૂછેલો સ્વાદ ક્યાં ગયો તમારા જીભનો? જીભને પૂછે તારી પાસે કેટલા પ્રકારના સ્વાદ છે? કે મારી પાસે, હું તો સ્વાદહીન છું, મારી પાસે એ કોઈ સ્વાદ નથી. હવે ત્યારે પણ એને શીરો બનાવીને ખવડાવવામાં આવે, શીરો બનાવીને ખવડાવવામાં આવે. ઓલો કે જરાય સ્વાદ આવતો નથી. તો શીરાનો સ્વાદ વયો ગયો? કે શીરાનો સ્વાદ શીરામાં તો આવે જ છે ને. જીભને નથી આવતો, શીરાને તો શીરાનો સ્વાદ આવે છે ને. ઓલો કે જીભ ઉપર કાંઈ સ્વાદ આવતો નથી. ઓલા કે પણ આ અમે ખાધો એટલો સરસ બન્યો છે શીરો આજ તો, તમે કે સ્વાદ નથી આવતો. એનો અર્થ કે જીભે આજ દિવસ સુધી એક પણ પદાર્થને ચાખ્યો નથી. એ પ્રથમથી જ સ્વાદહીન છે. તો કે એને રસેન્દ્રિય કેમ કીધી? એ તો એના ક્ષેત્રની નિકટમાં ઓલા પદાર્થો આવે છે, એ સમય વાણી એવી નીકળે છે ને અહીંયા એ સમય જ્ઞાન એવું થાય છે, એટલે એના ક્ષેત્રથી આરોપ આપીને કે છે જીભમાં સ્વાદ આવ્યો. અહીંયા તો ગુડ્યો ના પાડે છે કે અફીણ અને સાકર જીભને અડતી નથી. અને ઉપરની વાતનો વિચાર કરે કે એક જગ્યો એ રેવા છતાં પડતા નથી. એટલે અફીણે એનો સ્વાદ અને સાકરે એનો સ્વાદ છોડ્યો નથી. નહીતર ઈ જીભ રૂપે થઈ જાય ને. અને જીભને જો સાકરનો સ્વાદ લેવો હોય તો જીભને સાકર રૂપે થવું પડે. તો કે પરસ્પર એકબીજા અડતા નથી. હવે આ સિદ્ધાંત તો દરેક દ્રવ્યને લાગુ પડે. અચ્છા, આ સિદ્ધાંત હર સમયની ક્રિયામાં લાગુ પડે, કારણ કે 6 દ્રવ્યો એક જ સમયમાં બધા જ પરિણમે છે. પછી 6 ના ભાગ પાડે સંખ્યાથી તો અનંતા દ્રવ્યો એક સમયમાં પરિણમે છે, એક સાથે, પણ બધા પોતપોતામાં. પરિણમવાનો સમય બધાનો એક, પણ બધા પરિણમે પોતપોતામાં. તો હવે આવું જયારે સુંદર પરિણમન દરેક દ્રવ્યમાં ચાલે છે, અને આને ભ્રમણા થઈ ગઈ કે આમાંથી આમ ને આનાથી આમ ને આનાથી આમ, આટલી જ ને, બીજું તો કઈ થયું નથી. ભ્રમણા થઈ છે, કઈ બીજું પદાર્થોમાં કઈ ફેરફાર નથી થયો. તો બીજા સમયે આ ભ્રમ ભાંગી નાખવો સહેલો પડે ને, કે ઓહો આમાં તો એવું કઈ થતું જ નથી. અને પાણી ગરમ, પાણીમાં પાણી ને ગરમ એમાં બે વસ્તુ, એક અગ્નિનું નિમિત્ત અને ઉષ્ણતા અગ્નિની ને પાણીની શીતળતા પરસ્પર એકબીજાને અડતા નથી. અને છતાં પાણી ઊંડું થાય છે. તો કે એ તો પાણીની પોતાની સ્પર્શવાળી પર્યાય જે પૂર્વે ઠંડી રૂપે હતી, સ્વયં પરિણમીને ગરમ રૂપે થઈ છે, ત્યારે ત્યાં હાજર રહેલ અગ્નિને નિમિત્ત કહેવાય. તો આવું તો દરેક દ્રવ્યનું 24 કલાક 365 દિવસ અનાદિ અનંત પરિણમન છે જ. અને દરેક દ્રવ્ય સ્વાધીન, ભલે એક ક્ષેત્રે રહ્યા, ભલે એક કાળે બધા પરિણમતા હો, ભલે ક્ષેત્રથી અત્યંત નિકટ હો, તો પણ એકબીજાને અડતા નથી, સ્પર્શતા નથી. અને છતાં ગુરુદેવ કે શું આ ભ્રમ શું છે? આ તો કે મને વિષયમાં સુખ થાય, શરીરને હું સ્પર્શું છું, હું ઠંડા પાણીને ઠંડાને અડું છું, જીભ અડે છે તેથી ઠંડી લાગતા
તૃષા તૂટી જાય છે એ એમ છે નહીં. ઠંડા પાણીને ઠંડાને અડું છું એમ કે જીભ અડે છે, તેથી ઠંડી લાગતા તૃષા તૂટી જાય છે. અને ગુરુદેવ કે બાપુ એ એમ છે નહીં. ઠંડુ પાણી ગળાને અડતું નથી. ગળાની પર્યાય ઠંડા પાણીને અડતી નથી. એક જગ્યાએ રહેવા છતાં પોતાના સ્વરૂપથી ડગતા નથી. એક જગ્યાએ રહેવા છતાં કોઈને અડતા નથી. કમાલ છે ને. દરેક દ્રવ્યનું પોતપોતાનું બંધારણ એટલું સુંદર છે અને એવું પરિપૂર્ણ છે કે એના એ પરિણમનમાં એને બીજા પદાર્થની જરૂર જ નથી. ભાઈ જગ્યાની જગ્યાએ હર ટાઈમ જગ્યો વાપરવા પાછળ કઈ મીનિંગ છે? એટલે ગુરુદેવ એમ કહું છે પહેલા જેમ કે એક જગ્યાએ છે તો એક જગ્યાએ જ એમ, પણ એ કાઠિયાવાડી શબ્દ છે. બધા કીધા, હવે બધા કીધા ને બધા ક્યાં રહે કે એક જગ્યાએ. એક જગ્યા એટલે એક જગ્યાએ એમ. હવે એ બધાની જગ્યા એક છે તો ઓલું બહુવચન વાળી વાત છે ને, અનંત એક પ્રદેશમાં રહે છે એમ આગળ આવ્યું ને. તો કે હવે અનંત ની અપેક્ષા કે જગ્યોએ, જગ્યો એનો અર્થ એક જગ્યાએ રહેવા. એક જગ્યાએ રહેલા છતાં પોતપોતાના સ્વરૂપથી ડગતા નથી. એક જગ્યાએ રહેવા છતાં કોઈને અડતા નથી. એટલે અનંત કાળથી 6 ના 6 જ રહ્યા દ્રવ્યો અને અનંત કાળ સુધી 6 ના 6 જ રહેશે. એટલે આ જગતમાં કોઈનો પણ ક્યારેય પણ નાશ નહીં થાય. પરિણમન થાય, નાશ ન થાય. ઘણી વાર 12 આવે ને 2000 ફલાણી સાલમાં પૃથ્વીનો નાશ થઈ જશે, કે બાપુ નાશ કોઈનો ન થાય, પરિણમન થાય. કારણ કે નાશ થવાય ને તો બે દ્રવ્યો એક થાય તો નાશ થાય. એ તો આમાં મૂળ શબ્દ છે. અનંત વ્યક્તિતા નાશ પામતી નથી એમ આવ્યું ને, કે નાશ ન પામે. કેમ નાશ ન પામે? કે નાશ પામવા માટે બે દ્રવ્ય એક થાય તો નાશ થાય. પણ એક ચાલતી વ્યાખ્યાઓ હોય, ચાલતા શબ્દો હોય કે જગતનો નાશ થઈ જશે, કે નાશ ન થાય, પરિણમન થાય. જે આજે આમ ખડકાયેલું છે, આમ એક સેકન્ડમાં ઘણી વાર બિલ્ડિંગો વચ્ચે પડતા અને આમ ટાવર 10 માળનું ઉભો હોય, ધડ દઈને 10 મિનિટમાં તો ભૂકો થઈને નીચે આવી ગયું. તો જોનાર એમ કે ને આ બિલ્ડિંગ નો નાશ થઈ ગયો. નાશ નથી થયો, પરિણમન થયું છે. આટલા માણસો મરી ગયા, કે મરી નથી ગયા, બધા મળીને ગયા છે. એટલે વેદાંતમાં વાત આવે ને કે પરિવર્તન સંસાર કા નિયમ है. એ લોકોમાં આમ કે હું એકલો જ છું, હું જ બધે વ્યાપેલો છું. પાછા આમ એક બાજુ કે परिवर्तन संसार का नियम है, जो आज तेरा था कल किसी और का हो जाएगा. એમ કે ને આપણને આ ગાંડા કાઢે છે ગજબના.
વાત આડા બે કરે દ્રવ્ય પર્યાયની તોય સમજતા નથી. संसार परिवर्तन संसार का नियम है. એને તો જે સમજતા હોય પણ એમાંથી વાંચીએ એનો શું નીકળે કે પરિવર્તન ઈ સંસારનો નિયમ છે એમ. તો સંસાર એટલે રાગ દ્વેષના પરિણામ, એ નિયમથી પરિવર્તનશીલ જ હોય. અને જ્ઞાન સ્વભાવ જે છે ને એ અપરિવર્તિત છે. एम संसार नो नियम परिवर्तन संसार का नियम है. बहुत सरस भाई कि परिवर्तन संसार नो नियम ने स्वभाव नो नहीं ने. तो संसार एटले शू के राग द्वेष ना ए तो परिवर्तनशील ज होय ने, कारण के मर्यादित छे है ने. એટલે એક રાગ થાય પાછો વયો જાય બીજો થાય હે ને, એના જેવો દેખાય પણ ઈ ન હોય. परिवर्तन तो संसार एम के परिवर्तन संसार का नियम है. बराबर है. तमे कहो छो एवी रीते नहीं. तमे संसार बार वाळा ने देखाडो छो ने, पदार्थों ने संसार कहो छो ने. जैन दर्शन पदार्थों ने संसार नहीं कहतु. ए तो पोतामां थता परिणाम राग द्वेषना छे एने संसार कहे छे. संसरणीति संसार. અને એ સંસાર જે છે નિયમથી પરિવર્તનશીલ છે અને એનું પરિવર્તન એવું છે કે એનો અભાવ થાય. પણ જ્ઞાન સ્વરૂપી પરમાત્મા હું છું કે જે સ્વભાવ છે એ સદાકાળ એવો ને એવો રહે એમ છે. પણ તમે જેમ કહો છો એમ નથી. परिवर्तन संसार का, आज तुम्हारा कल किसी और का हो जाएगा, कल किसी और का था जो तुम्हारा हो जाएगा. ये जिंदगी में कोई कोई ना है नहीं. तो उसका हो गया मेरा हो जाए, मेरा वाला कल उसका हो जाए, क्या थी आयु. आ जे सिद्धांतवाद जे छे के जे त्रणेय काळ अफर छे, फरे ज नहीं. जीवनी विपरीतता जे होय तो एने विपरीतता फेरवी पड़े पण वस्तु नहीं फरे. एने वस्तु ने अनुरूप पोताना ज्ञान ने केळवવું પડશે. પોતાના જ્ઞાન अनुरूप वस्तु नहीं थाय. હું ગમે એટલી કલ્પના કરી લઉં બીજા પદાર્થ વિશે આમ થઈ જાય ને આમ થઈ, એમાં કાંઈ ન થાય. તું કલ્પના કર્યા કર. તારે આનંદમાં રહેવું હોય, સુખમાં રહેવું હોય તો વસ્તુ જેમ છે જ્ઞાન ને જોઈ લે. એને જ્ઞાન ને એ રીતે કેળો. કે આ જમવા બેસે ને ત્યારે આ રોટલી છે ને એ જીભને અડતી નથી. અને બધે તો ઘણા પ્રવચનમાં કે રોટલીના ટુકડા દાંતથી થતા જ નથી. સાહેબ પણ દાંત બરાબર હોય તો રોટલી બરાબર ટુકડા કરીને ખવાય ને. પેટમાં તો દાંત છે નહીં એટલે ડોક્ટરો અમને કે ચાવીને બરાબર ખાવું. દૂરદે કે ધૂળમાં ચાવી હગે જ નહીં પછી ચાવીને ખાવું, વાત જ ક્યાં છે. શું વાત કરો છો કે દાંત છે ને રોટલીના ટુકડાને અડે નહીં અને છતાં રોટલીના ટુકડા થાય છે. હવે આ સ્વભાવ દ્રષ્ટિ વિના આ વાત અંદરમાં બેસાડવી, દૂરદે કે પાગલ જેવા માને ને. जगत पागल के, ज्ञानी जगत ने पागल किए. पण तो पण प्रभु वस्तुનું સ્વરૂપ તો આવું છે. તું એમ માન કે રોટલીના ટુકડા દાંતથી થાય છે એટલે દાંત હારા હોય તો ખવાય, એ વાતમાં માલ નથી. તારે જ્ઞાનને બદલવું પડશે, જેમ છે એમ જાણવું પડશે તો આનંદમાં રહીશ. કે જ્યારે રોટલીના ટુકડા થતા હોય છે ત્યારે ત્યાં દાંત નિમિત્ત તરીકે હોય છે. અને નિમિત્ત એટલે દાંત અકર્તા છે. એ અકર્તા છે એવા દાંત રોટલીના ટુકડાને અડતા નથી, સ્પર્શતા નથી. અને છતાં રોટલી પોતાની ક્રિયા શક્તિથી એ આખી જે આમ વન પીસ હતી એમાંથી આમ ટુકડા થતા 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 એમ થાય છે, એમ થાય છે. પણ દાંત રોટલીને અડતા નથી.
એ અહીંયા કીધું ને, એક જગ્યાએ રહેવા છતાં પોતાના સ્વરૂપથી ડગતા નથી. એક જગ્યાએ રહેવા છતાં કોઈ કોઈને અડતા નથી. એટલે બે વાત હારે કરી દીધી. જગ્યા એક જ, રહે છે બધા સાથે, પણ તો પણ પોતાના સ્વરૂપથી ડગતા નથી. એક વાત. હવે એ જ સાથે એ જ જગ્યાએ બધા જ દ્રવ્યો રહેવા છતાં કોઈ પણ દ્રવ્યની પર્યાયને અડતા નથી. હવે આ મોઢાના ચોખ્ઠાની અંદરમાં દાંતય છે, જીભય છે ને રોટલીય છે. બરાબર, બધા એક જગ્યાએ, પણ દરેક પોતપોતાની જગ્યામાં ને. રોટલી આવે ક્યાં દાંત આમ બહાર નીકળી ન જાય. એની જગ્યામાં, જીભ એની જગ્યામાં, રોટલી એની જગ્યામાં. બધા એક જગ્યાએ રહેવા છતાં પોતપોતાના સ્વરૂપથી પડતા નથી. એટલે રોટલી જીભ રૂપે ન થાય, દાંત રોટલી રૂપે ન થાય, દાંત જીભ રૂપે ન થાય. કેમ કે એકબીજાને અડતા જ નથી. દાંત ચાવવા માટે નથી કે ના, દાંત તો દાંત માટે છે. દાંત કે આજ દિવસ સુધી મેં કોઈને ચાવ્યા જ નથી. કે કેમ કે હું કોઈને અડતો જ નથી. તો દાંત રહું ને. અડી જાઓ દાંત ક્યાં રહ્યો? આ જે બધા મૂળભૂત સિદ્ધાંતો અને પાયાના જેને સિદ્ધાંતો કીધા, વસ્તુનો સ્વભાવ જે કીધો, એ જો પ્રથમ સાંગોપાંગ બેઠેલો હોય તો જીનવાણીનું કોઈ પણ વચન સમજવામાં, સાંભળવામાં, અંદર ઉતારીને માણવામાં બહુ મજા આવે. એટલે આચાર્ય ભગવાને 415 ગાથામાં આ સિદ્ધાંતો ન મૂક્યા. છેલ્લે કે પેલા બધું સમજાવી દઉં, પછી ફાઇનલમાં બધા સિદ્ધાંત કહીશ. કે ના ના, પેલા બધું સિદ્ધાંત કહું, પછી એનો વિસ્તાર કરીશ. કેમ કે આ સિદ્ધાંતને વળગી રહીને 415 સુધી તારે આવવું હોય તો આવજે. અમે લખ્યું છે એટલે તારે પાછળ પાછળ વાંચવા આવવાનું છે એવું કઈ છે નહીં. તું સમાય જા, તને સ્વરૂપની ખૂબ ખુમારી આવી જાય, તું તો પ્રભુ કેવળ લઈને નીકળી જા. પણ સાહેબ તમે લખ્યું છે તમારે વાંચવાનું કે નહીં, કે જો મેં તને પૂછીને લખ્યું નથી, અને તે પણ મને લખવા માટે કીધું નથી. અમને ભાવ આવ્યો છે, અમને વિકલ્પ ઉઠ્યો છે, અને તેથી શરૂ કરીએ છીએ. મમ પરમ વિશુદ્ધિ થાવ, એટલે અમે તો લખ્યું છે. પણ અમે લખ્યું છે એટલે તારે વાંચવું પડે એવો તું પરાધીન નથી. તને તો જે ગાથામાં, જે સૂત્રમાં, જે શ્લોકમાં તને ભગવાન આત્મા તારો ઉછળે, તું તો સમાય જ જા, તું તો ત્યાં દટાય જ જા. પણ સાહેબ હજી તો આખું સમય સાર બાકી છે, ને હજી તો પછી પ્રવચન સાર છે, ને હજી તો નિયમ સાર છે. આ એક સારમાં બધાય સાર છે. ગુરુદેવ એટલે એટલું સરસ આપણને કહી દીધું કે સ્વાનુભૂતિ છે એ 12 અંગ 14 પૂર્વનો સાર છે. તો ઈ કામ પેલા કરાય ને. આ તો બધા એના અવયવો છે. ઓલો તો આખો ગંગાનો ધોધ, એમ 12 અંગ 14 પૂર્વનો સાર કે શું? સ્વાનુભૂતિ. તો એ વાણીઓ હોય તો એ ધંધો પેલો કરે ને. અહીંયા સુધી આ સિદ્ધાંતની વાત કરી. હવે બીજો સિદ્ધાંત, અને સમસ્ત વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશા વિશ્વને ઉપકાર કરે છે એટલે ટકાવી રાખે છે. શું કે છે કે દરેક પદાર્થ ચાહે તો સ્વભાવ રૂપે પરિણમો
કે વિભાવ રૂપે? એ તો વિભાવ રૂપે તો પૂતગલ અને જીવ બે, છતાં વિભાવ રૂપે પરિણમતો પછી કે 6 માંથી આ 2 ની ચર્ચા હાલે છે વિભાવમાં તો, અને બાકીના 4 છે એ તો સ્વભાવ ભાવે જ પરિણમે છે, એનો તો ઉત્પાદ વ્યય પણ શુદ્ધ છે. છતાં વિભાવ રૂપે પરિણમતો એમ. સમસ્ત વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી જેવો હંમેશા વિશ્વને એટલે કે વિશ્વ કે જે અનંત પદાર્થ રૂપે છે એ રીતે અનંત પદાર્થ રૂપે ટકી રહ્યા છે, એકબીજાના કાર્યને કરતું નથી અને પોતાનું અવિરુદ્ધ કાર્ય પોતામાં છે. તેથી તે વિશ્વના અનંત પદાર્થો જે રીતે છે ભિન્ન, તે રીતે ટકી રહ્યા છે. અહીંયા આવે પેલા સામાન્ય સમુચય વાત શું કરી કે વિભાવ લીધો ને, વિભાવ તો કે એ તો જીવ અને પૂતગલ બે માં છે, ઈ અપેક્ષાએ અહીંયા અત્યારે વાત લીધી. એટલે વિરુદ્ધમાં વિભાવ, અવિરુદ્ધમાં સ્વભાવ. હવે એમાં પણ એમ કે છે કે વિરુદ્ધ વાળો ભાવ પણ પરને આધીન થઈને થયો જ નથી. એટલે જીવ ઈ ન્યાયે જો તો એકલો વિભાવ રૂપે પરિણમે છે. એનો અર્થ એમ થયો ને ભાઈ વિભાવ એટલે ભ્રમ. હા, વિભાવ એટલે અહીંયા અજ્ઞાન, મિથ્યાત્વ. તો હવે એ રૂપે જ્યારે પરિણમે છે તો આના સિદ્ધાંતમાં તો શું વાત સિદ્ધ થાય છે કે એમાં પણ ઈ એકલો જ પરિણમે છે. સ્વભાવ ભાવે પણ એકલો પરિણમે અને વિભાવ ભાવે પણ એકલો પરિણમે. એમ એક જ પદાર્થમાં વિરુદ્ધ અવિરુદ્ધ ધર્મ છે એમ કીધું ને. હવે જો એ પદાર્થની અંદરમાં જ હોય તો પદાર્થ તો આખો પોતાથી સ્વાધીન છે, તો પછી વિભાવ પરને લક્ષ્ય થાય એ વાત ઉભી રહેતી નથી ને. આને જોયું એટલે રાગ થયો ને આને જોયું એટલે દ્વેષ થયો, કેમ થતું જ નથી. એટલે પેલા અહીંયા વિભાવને ઓલો વિરુદ્ધ ભાવને વિભાવ રૂપે પેલા સિદ્ધ કરે છે, પણ એ વાત છે ને કાયમ સિદ્ધ નથી થતી. આ તો બંધારણ છે વિરુદ્ધ અવિરુદ્ધ નું, હે ને, કે સમસ્ત પદાર્થો જે છે એમાં પોતામાં જ વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્ય ના હેતુપણાથી જેઓ હંમેશા વિશ્વને ઉપકાર કરે છે એટલે ટકાવી રાખે છે. હવે વિશ્વ શું છે? કોઈ વિશ્વ નામની વસ્તુ નથી, હે ને. જ્યાં અનંત પદાર્થો રહેલા છે એને સમૂહને વિશ્વ કે છે. જેમ કે આપણે જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં હે ને ભણ્યા ને, વિશ્વ કોને કહે છે, તો ત્યાં પરિભાષા શું આવી? 6 દ્રવ્ય સ્વરૂપ વિશ્વ છે, હે ને. એટલે 6 દ્રવ્યનો સમુદાય જ્યાં રહે છે એને વિશ્વ કહેવાય. પણ વિશ્વ નામની કોઈ ચીજ નથી. એટલે ગુરુદેવ કે વિશ્વ એટલે જે અનંત પદાર્થ રૂપે છે એમ. અનંત પદાર્થો પોતપોતા રૂપે છે, એનું જે અનંતનું પોતાપણે હોવાપણું જે છે એને એક શબ્દમાં કેવું હોય તો વિશ્વ. પણ વિશ્વની તું કલ્પના કરે કે એક વિશ્વ છે, કે એવું કોઈ વિશ્વ નથી.
હવે એ વિશ્વ કે જ્યાં અનંત પદાર્થો રહેલા છે, હવે એ પદાર્થમાં પોતાની શું સ્વાભાવિક વ્યવસ્થા છે કે એમાં વિરુદ્ધ અને અવિરુદ્ધ કાર્ય બે એમાં જ છે, એક જ પદાર્થમાં. અને એમ એનો હેતુપણાથી એટલે એનું નિમિત્તપણું છે કે જેને લઈને એ હંમેશા વિશ્વને ઉપકાર કરે છે, એટલે કે પોતાપણે કાયમ ટકી રહ્યા છે. હવે એનો બીજો અર્થ શું છે કે દરેક પદાર્થને ત્રિકાળી ટકવા માટે એને બીજા પદાર્થની જરૂર નથી. કેમ? તો કે એનામાં એક અવિરુદ્ધ નામનો ગુણ છે. અવિરુદ્ધ એટલે શું? જીવનું જીવપણે સદાય રહેવું એવો ગુણ. ગુણ એટલે અત્યારે ઓલી શક્તિઓ વાળો ગુણ નહીં એમ, પણ જીવ સદાય જીવ રૂપે રહે છે, એ જીવનું અવિરુદ્ધપણું છે. પૂદગલ સદાય પૂદગલ ભાવે રહે છે, એ પૂદગલનું અવિરુદ્ધપણું છે. એમ આકાશ, ધર્મ, અધર્મ, કાળ ને પૂદગલ, બસ. તો એ બધા જે પોતપોતાના સ્વભાવ ભાવે રહ્યા છે એ જ એનું અવિરુદ્ધપણું છે. એક વાત. હવે એમાં વિરુદ્ધ શું છે? તો કે એ કાયમ ટકીને જે પરિણમન એનામાં થાય છે, ઉત્પાદ વ્યય, એ વિરુદ્ધ છે. વિરુદ્ધ છે, વિપરીત નથી. એટલે વિરુદ્ધના અર્થ પણ સમજવા જેવા છે કે દરેક વખતે વિરુદ્ધ શબ્દ આવે એટલે વિપરીતતા કે એમ નહીં. દ્રવ્ય તરીકે હું કાયમ ટકું છું, એની સામે આ જે ઉત્પાદ વ્યય થાય છે ને એને વિરુદ્ધ ધર્મ કહેવાય, અને એક રૂપે રહે છે ને એને અવિરુદ્ધ ધર્મ કહેવાય. એમ વિરુદ્ધ અવિરુદ્ધ. હવે આવો પદાર્થ નું બંધારણ બધા દ્રવ્યોમાં છે, એટલે આખું વિશ્વ છે ને જે પદાર્થથી આખું ભરેલું છે એ બધું એમને એમ ટકી રહ્યું છે. એનું નામ વિશ્વ ઉપર ઉપકાર કરે છે. ઉપકાર કરે છે એટલે ટકી રહ્યા છે. ઘણી વાર આપણે કોઈકને કહેતા હોય ને કે ભાઈ તમે કાંઈ ન કરો, બસ એટલો અમારા ઉપર ઉપકાર કરો, એમ છે ને. એટલે શું? હું બધું કરી લઈશ, તમે ખાલી બેસો એટલો ઉપકાર કરો. તમે આ ઉપકાર ઉપકાર કાંઈ નથી ને, એમ તમે તમારામાં રહો, હું મારામાં રહું છું, એટલો ઉપકાર કરો. અહીંયા ઉપકારનો અર્થ શું કે ટકાવી રાખે છે. કોણ ટકાવી રાખે છે? કે દરેક દ્રવ્ય પોતપોતાને ટકાવી રાખે છે. કેવી રીતે ટકાવ્યા છે? કે વિરુદ્ધ અવિરુદ્ધ. જે પહેલા સિદ્ધાંતમાં આપ્યું હતું ને, ઉત્પાદ વ્યય દ્રવ્ય, એ ઉત્પાદ વ્યય જે છે ને એ દ્રવ્યની સામે વિરુદ્ધ છે. કારણ કે દ્રવ્ય તરીકે એકરૂપ છે. પર્યાયોની અંદરમાં ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય થયા જ કરે છે. એટલે એકમાં થવું છે, એકમાં હોવું છે. હવે જે હોવા વાળો ધર્મ છે એની સામે આ થવા વાળો ધર્મ જે છે એ એકબીજા માટે વિરુદ્ધ છે ને. વિરુદ્ધ અવિરુદ્ધ. એટલે દ્રવ્ય કાયમ ટકે છે અને પરિણમે છે. હવે પરિણમનમાં પણ શું? ઉત્પાદ વ્યય. હર સમય નવી પર્યાય ઉત્પાદ થાય ને આગલી પર્યાયનો વ્યય થાય, બરાબર? તો આગલી પર્યાયનો વ્યય, નવી પર્યાયનો ઉત્પાદ, અને દ્રવ્ય એવું ને એવું ટકીને રહ્યું છે. હવે આવું દરેક પદાર્થનું બંધારણ છે. હવે એ જે દ્રવ્ય ટકી રહ્યું છે એને કહેવાય અવિરુદ્ધ. એટલે જીવ સદાય જીવ ભાવે ટકી રહ્યો છે એ અવિરુદ્ધ. હવે ટકીને પાછો પોતામાં જ ઉત્પાદ વ્યય થયા જ કરે છે. તો કે આ ટકવાની સામે આ બદલવું જે થાય છે ને એ વિરુદ્ધ વાળું છે.
એમ વિરુદ્ધ ને અવિરુદ્ધ. જો રાગાદીને સર્વથા વિરુદ્ધ ધર્મમાં લઈએ તો રાગાદી તો અમુક સમય વર્તી જ હોય, પછી તો નીકળી જાય, પછી તો આપણી સદાય સિદ્ધ દશા રહે. બરાબર? તો જયારે સદાય આપણી સિદ્ધ દશા રહેવાની છે તો પછી સાહેબ ન્યા વિરુદ્ધ ધર્મમાં શું લેવું? કે ભલે સિદ્ધ થઈ જાવ પણ ઉત્પાદવે થોડી ને બંધ થઈ જાય. ભલે સિદ્ધ થઈ ગયો તો જીવ દ્રવ્ય તરીકે તો હું ઈનો એવો ને એવો રહું છું ને, એટલે મારું અવિરુદ્ધ ધર્મ થોડી ને મટી જાય છે. એમ પદાર્થ જે પોતાનો આ રીતે વિરુદ્ધ અવિરુદ્ધ કાર્ય એ પદાર્થનો પોતાની અંદરમાં રહેલો છે, એને લઈને હંમેશા વિશ્વને ઉપકાર કરે છે. એટલે આખા જગતમાં ક્યાંય અનબેલેન્સ થતું નથી. કારણ કે કોઈ દ્રવ્ય ક્યારેય પણ વિપરીત રૂપે પરિણમતા નથી. હવે ઈ વિપરીત એટલે કઈ વિપરીતતા? કે પૂતગલ પૂતગલ રૂપે રહી અને જીવ દ્રવ્ય રૂપે પણ પરિણમવા માંડે તો વિપરીત પરિણમ્યું એમ કહેવાય. જીવ જીવ રૂપે રહીને પૂતગલ રૂપે પણ પરિણમવા માંડે તો વિપરીત પરિણમે છે એમ કહેવાય. પણ અહીંયા વિપરીતતાનો અર્થ નથી, વિરુદ્ધ છે. ભાઈ અવિરુદ્ધ છે આપણું જયારે સ્વભાવ છે, એટલે અવિરુદ્ધ અવિરુદ્ધ છે એટલે પણ એકરૂપ સ્વભાવ જ પણ. હા, અવિરુદ્ધ પણ સ્વભાવ છે ને, કેમ કે દરેક દ્રવ્ય જીવ ને વિરુદ્ધ પણ એનો સ્વભાવ, તો બધા અવસ્થામાં રહે ને. પણ જો એકાંતે રાગને જ ખાલી વિરુદ્ધ ધર્મમાં લેવામાં આવે તો સિદ્ધ પરમાત્મામાં શું વિરુદ્ધ ધર્મ લેવો? બહુ સરસ ભાઈ. હા, એમ વિરુદ્ધ નથી. એ તો પછી એમ કે જયારે વિતરાગ સ્વભાવ છે તો એની સામે રાગની ઉત્પત્તિ થઈ ગઈ તો વિરુદ્ધ છે. પણ એ ત્યાં ભાવની વિરુદ્ધતા છે, આ સ્વભાવની વિરુદ્ધતાની વાત કરે છે. જયારે રાગની ઉત્પત્તિ થાય તો રાગ નામનો ભાવ છે ને, ઈ વિભાવ, ઈ વિરુદ્ધ ભાવ છે. તો એની સામે વિતરાગ ભાવ છે, સ્વભાવ છે. તો ન્યા વિરુદ્ધ અવિરુદ્ધ ભાવની વાત છે. અહીંયા વિરુદ્ધ અવિરુદ્ધ છે ને એ સ્વભાવની વાત છે. ઉત્પાદવ્ય પણ જીવનો સ્વભાવ અને ધ્રુવ પણ જીવનો સ્વભાવ. હવે ઈ બે સ્વભાવને જોઈએ તો એક સ્વભાવની અપેક્ષા એ બીજો સ્વભાવ છે વિરુદ્ધ વાળો છે. કે ભાઈ તમે કહો છો ટકે પણ છે અને બદલે પણ છે, એમ કેવી રીતે હોય? કા એમ કહો ટકે છે, કા એમ કહો બદલે છે. તો કે ના, ટકે પણ છે અને બદલે પણ છે, તો સાહેબ વિરુદ્ધ થઈ ગયું. એમાં કે ને જીવ આ તો વિરુદ્ધ વાળી વાતો કરો છો. એક કરો પણ એ કે સ્વભાવ જ વિરુદ્ધ અવિરુદ્ધ વાળો છે, અમે શું કરીએ? ઈ આ સ્વભાવ, બોલો હજી રાગ બાગ ની વાત નથી. હવે આ સ્વભાવ દરેક દ્રવ્યમાં સદાકાળ જોવા મળે, પછી સંસારની અવસ્થામાં હો કે સિદ્ધની દશામાં હો, પણ આ વિરુદ્ધ અવિરુદ્ધ વાળો સ્વભાવ છે એ બધી જગ્યાએ દરેક જગ્યાએ જોવા મળે. જયારે ઓલો વિભાવ રૂપી ભાવ જે છે એ દરેક અવસ્થામાં જોવા નથી મળતો. કઈ પૂતગલમાં વિરુદ્ધમાં શું લેવાનું? હે એટલે પેલો પૂતગલ નો વિરુદ્ધ ભાવ એ જ ઉત્પાદવે. સદાય એમાં પણ ઉત્પાદવે છે જ ને, અને સદાય પૂતગલ ભાવ એ ટકેલું જ છે. બરાબર. જેમ જીવ સદાય જીવ ભાવે રહ્યો છે અને ઉત્પાદવે રૂપે પરિણમે પણ છે ને. છ દ્રવ્ય છે આ. એટલે હંમેશા જો એમાં કોમન શબ્દ શું છે? જેવો. હંમેશા બે નથી લીધા. જીવ પૂતગલ ખાલી બે નથી લીધા. જેવો એટલે ઓલા છ કીધા ને, ઈ હંમેશા વિશ્વને ઉપકાર કરે છે, એટલી ટકાવી રાખે છે. પછી એમાંથી ભાગ પાડીને કે જો વિરુદ્ધ તો ખાલી આ બે દ્રવ્યોની પર્યાયો જ પરિણમે છે,
પણ હવે ઈ જે વિભાવ છે, ભાવવાળી વિભાવ, ફાટી જવું. બોલો એમ સમજે દૂધ બગડી ગયું, દૂધ ફાટી ગયું એટલે એ શું કે દૂધ બગડી ગયું. હવે એને બગડવું એ વિરુદ્ધ ધર્મ છે ને દૂધનું દૂધ રૂપે રહેવું એ અવિરુદ્ધ છે ને. અને ત્યારે પણ બોલે શું દૂધ બગડી ગયું, એટલે દૂધ રાખ્યું અને બગડી ગયું એમ બે વાત કરે છે ને. દૂધ બગડી ગયું એટલે પેલા એમ બતાવે છે કોણ બગડી ગયું, કે દૂધ. કે હવે આ દૂધનું બગડવું એટલે શું, બરાબર? કે હવે આ વાપરવાના કામમાં નહીં આવે, એને બગડવું બગડી ગયું એમ સમજે છે ને. પછી 5 મિનિટ શાંતિથી બેસે કે કાંઈ વાંધો નહીં, બગડેલી માંથી આઈટમ તો બને જ છે, પનીર બનાવી નાખો, કા ફાટેલા દૂધના પેંડા બનાવી નાખો. હવે એને પૂછો કે આ બગડેલું છે કે સુધરેલું છે? પનીર બનાવે ત્યારે એને પૂછ્યું કે બગડેલું દૂધ છે ને? એ કે નહીં, પનીર બનાવવું દૂધ ને ફાડવું જ પડે, અને ફાટેલા દૂધના પેંડા બનાવે તો દૂધ ને ફાડવું જ પડે. તો ત્યારે વિરુદ્ધ નહીં. એ તો એને ચા પીવાના કામમાં ન આવ્યું ને એટલે કે બગડી ગયું. આમાં વિરુદ્ધ કોને કેવું? પછી જયારે સ્વભાવથી જોવા માંડે ને એટલે એમ કે એ પણ એનો તે સમયનો સુંદર પરિણમન છે. પછી તો ગુરુદેવ આગળમાં કે છે કે આ પૂતગલમાં વિભાવ પરિણમનમાં શું લેવું? કીધું તો ખરા કે જીવ ને પૂતગલ બે માં વિભાવ રૂપ પરિણમન છે, અને આ પૂતગલમાં વિભાવ પરિણમન શું લેવું એમ. પછી આમ ડોટ ડોટ આપણે ડાયા થાય કે એ તો સાહેબ પરમાણુ સ્કંદ રૂપે પરિણમી ગયો ને એ વિભાવ. તું ડાયો થામાં, એ તો મને ખબર છે. હવે તું મને એમ કે એક પરમાણુ સ્કંદની અંદરમાં પણ ભિન્ન ભિન્ન રહે છે, તો એ શું બગડ્યું? જ્યાં આ આંગળીમાં ગુરુદેવ કે અનંત રચકણો રહે છે, આમાં એક રચકણ બીજા રચકણને અડતો નથી, તો આમાં શું બગડ્યું? પછી આવશે પોતામાં, એટલે 4 માં નહોતું 5 માં રાખ્યું હતું, જીવને પૂતગલમાં રાખ્યું હતું. પછી પૂતગલનો વિચાર કર્યો એમાં શું હોય, આમ વિભાવ શું લેવો? જીવમાં તો એમ કે રાગ રૂપે પરિણમી ગયો તો વિભાવ, પૂતગલમાં શું લેવું? એ કે જો આ દૂધ ફાટી ગયું ને વિભાવ, પણ એ તો તારા હિસાબે ફાટી ગયું એમ કે છે ને. તારે હમણાં એમાંથી સામગ્રી બનાવી તો કેટલા ઉલ્લાસથી દૂધને ફાડે છે ને, માથે ઉભો રહીને. ત્યારે વિભાવ નહીં. હા યાર, આમ તો જોઈએ તો એમાં કઈ વિભાવ છે જ નહીં. પછી આવ્યો એકલો રહ્યો પોતે, મારામાં શું વિભાવ? પછી આચાર્ય પૂછશે ને બે પણ ક્યાંથી હોય? અત્યારે હમણાં મૂક્યું છે ગુરુદેવ કે ટેમ્પરરી મૂક્યું છે, 2 માં છે. પણ અહીંયા જે અત્યારે વિરુદ્ધ અવિરુદ્ધ કે છે ને એ વિપરીતતા વાળું નહીં. એટલે વાતને આપણે સમજવી પડે કે અહીંયા વિરુદ્ધ એટલે વિપરીત નહીં.
ઓલામાં ભાવોની વિપરીતતાને વિભાવ કીધો છે. આ તો દરેક દ્રવ્યમાં છે. તો આકાશ દ્રવ્યમાં વિરુદ્ધ શું લેવું? ધર્મ અધર્મમાં વિરુદ્ધ શું લેવું? કાળનું વિરુદ્ધ શું લેવું? પંચમ કાળમાં આવી ગયું એ વિરુદ્ધ પરિણમન, ચોથા કાળ રૂપે પરિણમે તો સમ્યક પરિણમન શું લેવું? છઠ્ઠા કાળમાં એકદમ વિપરીત એમ લેવું કાળનું પરિણમન? એમાં એવું કઈ ન લેવાય. તો પછી હવે એમાં વિરુદ્ધ ને અવિરુદ્ધ ધર્મ સિદ્ધ કરો. કેવી રીતે કરશું? તો ઉત્પાદ વેદ લેવો પડે ને. નિત્યતા અને અનિત્યતા, ઉત્પાદ વય ધ્રુવ, તો એ જ સિદ્ધ થાય. બીજું કઈ મથી જાય તો ન કરી શકીએ. કે સાહેબ એ દ્રવ્ય પણ વિશ્વ પર ઉપકાર કરે છે એમ કીધું ને. જેવો, તો જેવોમાં 6 દ્રવ્ય આવ્યા ને. તો એ બધા વિશ્વ ઉપર ઉપકાર કરે છે. ઉપકાર કરે છે એટલે દરેક દ્રવ્ય પોતામાં ટકી રહ્યું છે. તો ટકી રહ્યું છે, ટકેલા દ્રવ્યમાં જ આ બે ભાવ છે ને, એનો ટકવું અને પરિણમવું. હવે એ પરિણમન જે છે એ ઓલા નિત્યતાની સામે વિરુદ્ધ છે, વિપરીત નથી. અને સિદ્ધ પરમાત્મામાં પણ એનું ઉત્પાદય વાળું પરિણમન ચાલુ છે અને એની નિત્યતા વાળો ધર્મ, અવિરુદ્ધ વાળો સ્વભાવ પણ છે. તો બધી જગ્યાએ છે ને કે હા તો બરાબર. બાકી એકલું વિભાવ લેવા જાય વિરુદ્ધમાં તો આ સિદ્ધાંત બેસે નહીં. પછી એને પૂછી લેવું પડે, સાહેબ રાગ નીકળી જાય ત્યારે વિરુદ્ધ ધર્મ સમજાવો અને ઓલા 4 વિરુદ્ધ સમજાવો. બધાયમાં લીધું છે ને સમસ્ત. પેલો શબ્દ શું મૂક્યો? અને સમસ્ત વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી જેવો, ઓલું સમસ્ત કીધું હતું ને, એને કે છે જેવો હંમેશા વિશ્વને ઉપકાર કરે છે એટલે ટકાવી રાખે છે. પછી એમાંથી સામાન્ય વાત ગુરુદેવ 2 બતાવે કે વિભાવ રૂપે તો પૂતગલ ને જીવ 2 જ, પણ એ ભાવ વાળી વાત કરે, ઓલો સ્વભાવની વાત ચાલે છે. પૂતગલમાં મથી જાય ને તો એને વિભાવ ન દેખાય, પણ ઈ વિભાવ એના જ્ઞાનમાં એને ઉભો કર્યો અને અહીંયા ઉભો કરીને એમાં સ્થાપ્યો. દૂધ બગડી ગયું તો જ્ઞાનને ફાવ્યું નહીં કે અરે 100 રૂપિયાનું લીટર થઈ ગયું છે, ધ્યાન રાખતા નથી, બગડી ગયું. હવે ઈ કોની કલ્પના છે? જીવની ને. દૂધ ને જઈને પૂછ, તારું બગડવાળું પરિણમન બહુ વિરુદ્ધ વાળ કે ક્યાં બગડ્યું? ઈ પણ મારું સુંદર પરિણમન છે. હવે તારા બગડેલામાં શું થાય? કે તમારે જે બનાવવું એ થાય. તમારે જે બનાવવું થાય એટલે હું અમે બનાવી શકીએ છીએ કે ના ના, મારું હમણાં પરિણમન થશે ને એમાં તમારો વિકલ્પ નિમિત્ત ગણાશે. દૂધ છે ને એ ફાટે ને ત્યારે એમાંથી પનીર રૂપે પરિણમન થવું કે પેંડા રૂપે થવું ને, એ દૂધનું સ્વતંત્ર પરિણમન છે. એ સમય જીવનો વિકલ્પ એવો આવ્યો કે હાલો ને પનીર બનાવી નાખે, આજે મહેમાન આવવાના છે ને, એ જીવનો વિકલ્પ. એનો એ વિકલ્પ ઓલા પરિણમન જે થાય છે પનીર વાળું, એમાં આનો વિકલ્પ નિમિત્ત છે. આને વિકલ્પ કર્યો કે હાલો પનીર બનાવી નાખીએ, પનીર બની ગયું, એમ 3 કાળમાં છે નહીં. કારણ કે પરસ્પર એકબીજાને અડતા નથી, એક જગ્યાએ રહેવા છતાં. એ સાહેબ આમ કેવી રીતે ઘર હલાવવું કે આમ જ ઘર હાલે? હા તો બાવા બની જાય ત્યારે કઈ કામ થાય કે બાવો જ છે ગુરુદેવ, કોઈ દી પર રૂપે પરિણમ્યો જ નથી, તો પહેલેથી તું તો બાવો જ છે. બાવો થઈ જાય છે એટલે હું બાવો જ છે, પરથી ખાલી ને પોતાથી ભરેલો, તો બાવો જ છે બાપુ. તો આમ જોવાની દ્રષ્ટિકોણ આપણી ફરી જાય ને આખો. 24 કલાક સમજો કે ઘરમાં જે રહેતા હોય
અને 24 કલાક જે કઈ ક્રિયાઓ થતી હોય અન્ય પદાર્થોમાં એની તો આખી દ્રષ્ટિ જ ફરી ગઈ ને કે દૂધ ફાટી ગયું. હવે કાંઈ નહીં, હમણાં જોઈએ દૂધમાંથી શું બનશે, શું બનશે. તમે કઈક વિચાર કરો તો બનશે ને. દૂધ થોડી એની મેળે બનાવી લેશે, ફાટેલું એની મેળે ઉભો રે ભાઈ, એ બનાવે એની મેળે જ બનાવશે. તું જોતો ખરા. દૂધ ને મૂકી દીધું, 10 મિનિટ થઈ ને એટલે આને વિકલ્પ, હાલો ને ઓલા લોકો આજે કદાચ સાંજે આવે છે પનીર બનાવી લેવું છે. આનો અહીંયા વિકલ્પ આવો અને ઓલાનું થોડી વાર રહેવું, એ પણ એનું પરિણમન છે ને દૂધનું. અને પછી ફટાક દઈને પનીર રૂપેની પ્રોસેસ ચાલુ થઈ. એટલે આને ભ્રમ થઈ ગયો. ફાટેલા દૂધનો મેં ઉપયોગ કરી લીધો કે તું આરામ બરાબર ઉપયોગ કરી શકે, અડેર એનો ઉપયોગ કરી લે. આવું કઈ મોંઘું જવા દેવાય. અને કદાચ ઘરે માન લો મહેમાન ના આવે, પનીર ક્યાં બગડી જાય છે. હમણાં 10 લક્ષણ આવે જ છે. પનીરની આઈટમ બનાવવામાં તો કઈ વાંધો નહીં, બનાવી રાખો, બીજું શું. જતું થોડી કરાય. મોંઘું દૂધ કે મોંઘું જ્ઞાન. જ્ઞાન મારું બહુ મોંઘું. એને 100 રૂપિયાની કિંમતમાં મોંઘું લાગે અને જ્ઞાનમાં આટલો અનંત શક્તિશાળી, એની કિંમત જ નહીં. જોવો તો ખરા, આપણે બેઠા બેઠા જોઈએ હમણાં દૂધમાંથી શું બને. તમે જોવો તો ખરા, એ પરિણમનશીલ પદાર્થ છે ને. જો હમણાં એમાં કઈક થશે, પણ તમે કઈક કરશો તો થશે ને. હું બહુમાં બહુ વિકલ્પ કરું, બીજું કાંઈ ન થાય મારાથી. પછી વિકલ્પ કરે એટલે શું કે રાગ કરે કે ના ના જ્ઞાન કરું. પછી મને 5 મિનિટ પછી જ્ઞાનમાં આવ્યું, હાલ ને પનીર કરીએ કેવું લાગે. ફટાક દઈને ત્યાં પનીર થઈ ગયું. આ કે જોયું આપણે પનીર બનાવ્યું, કે તું રહેવા દે. પછી એને પૂછીએ કે હવે પ્રભુ દૂધમાં વિરુદ્ધ પરિણમન શું થયું. કઈ નહીં, હા ઉત્પાદ વ્યય થયો, ઈ વિરુદ્ધ કયો તો બરાબર છે. દૂધ ભાવે રહી અને પરિણમ્યું, ઈ બરાબર છે. તો એનો ટકવું અને પરિણમવું એમ બે સ્વભાવ જુઓ તો એક સ્વભાવ બીજા સ્વભાવથી વિરુદ્ધ વાળો છે, પણ વિપરીત વાળો નથી. એટલે વિરુદ્ધ અને વિપરીત એમાં જમીન આસમાન છે ને. વિરુદ્ધ ને જ વિપરીત સમજી લે તો આકુળતા રહેશે, અને વિરુદ્ધ અને વિપરીતતાના ભાવ સમજી લેશે એટલે નિરાકુળ રહેશે. અને આપણું જયારે અનેકાંતિક સ્વરૂપની વ્યાખ્યા કરી આચાર્ય ભગવાને, તો એમ કીધું ને પરસ્પર એક જ સમયે બે વિરુદ્ધ ધર્મોનું એક સાથે પ્રકાશવું, એને નામ અનેકાંત છે. પરસ્પર બે વિરુદ્ધ, વિપરીત નહીં. વિરુદ્ધ કીધું ને, આ પણ વિરુદ્ધ શબ્દ વાપરો જ ને. પરસ્પર બે વિરુદ્ધ અને બે નો પ્રકાશવાનો સમય એક, એનું નામ અનેકાંત છે. અહીંયા એ કે છે વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્ય, તો પરસ્પર વિરુદ્ધ થઈ ગયા ને. અને આવું જ પદાર્થનું સ્વરૂપ છે, એટલે દરેક પદાર્થ અનેકાંતિક છે. અને એ અનેકાંત સ્વભાવને લઈને આખા વિશ્વમાં દરેક પદાર્થો પોતપોતામાં ટકી રહ્યા છે. આવું એનું ટકવાપણું, હોવાપણું અને એવું એનામાં પરિણમન, એ જ ઈ પદાર્થની સુંદરતા છે. એટલે કોઈ પણ પદાર્થને 3 કાળ ટકી રહેવા માટે બીજા કોઈની જરૂર નથી, અને એ જ પદાર્થને 3 કાળ પરિણમવા માટે પણ બીજા કોઈ દ્રવ્યની જરૂર નથી. એટલે ટકવું અને પરિણમવું એ બે સ્વભાવના ધારક આખો પદાર્થ છે. એટલે દરેક પદાર્થ વર્તમાનમાં પરિપૂર્ણ છે. એ અહીંયા આનો ભાવ કે છે, એકબીજાના કાર્યને કરતું નથી અને પોતાનું
વિરુદ્ધ અવિરુદ્ધ કાર્ય પોતાનું પોતામાં છે. બે વાત કરી દીધી. એકબીજાના કાર્યને કરતું નથી એક વાત, અને પોતાનું વિરુદ્ધ પોતાનું અવિરુદ્ધ કાર્ય પોતાનું પોતામાં છે. સાહેબ મારામાં કા અવિરુદ્ધ હોય ને કા વિરુદ્ધ હોય, બે કેવી રીતે હોય કે બે છે તારા? કેવી રીતે? ઉત્પાદ હોય ધ્રુવયુક્તમ સત. હા એ તો ભાઈ ના હતા અમે આમ કે આમ છે. તો ધ્રુવ તરીકે પણ આપણી સત્તા કે હા, ઉત્પાદ વે પણ તારામાં જ થાય કે હા, તો તારી જ સત્તા તારો જ સ્વભાવ કે હા. થઈ ગયું ને, એક વિરુદ્ધ એક અવિરુદ્ધ. વિપરીત કે બે માંથી એક કોઈ નહીં. વિરુદ્ધ મંજૂર છે, વિપરીત નહીં. બહુ ગાથા સારી છે આ ત્રીજી. ઓહો અને ગુરુદેવ ને ઉછાળા આવ્યો. બહુ ગાથા સારી છે આ ત્રીજી. વિરુદ્ધ નો અર્થ બહુ સરસ આવ્યો. હા, નહીતર શું થાય કે વિરુદ્ધ કહેતા સીધો જીવને રાગ દેખાય છે. રાગ વિરુદ્ધ. પણ રાગની તો હજી ચર્ચા જ ચાલુ નથી. આ તો હજી પદાર્થ સ્વભાવ દરેક દ્રવ્યનું અંતરંગનું જે બંધારણ જે છે એ કેવું છે એની ચર્ચા ચાલે છે. તું આગળ વયો ન જા, અને આગળ વયો જા તાર જવાબ આપવો પડશે કે સિદ્ધ પરમાત્મામાં રાગ નથી, હવે વિરુદ્ધ પરિણામ સિદ્ધ કરો. અનુભૂતિના કાળે રાગ નથી, વિરુદ્ધ પરિણામ સિદ્ધ કરો. કેવી રીતે કરશું? પછી ખબર પડે કે હા હમણાં આપણે સમજીએ વાત અહીંયા નથી. યાર અહીંયા તો સ્વભાવની વાત ચાલે છે. અને પછી જેવો એમ કીધું ને, અને સમસ્ત. તો આમાં ક્યાં એકલા જીવની વાત ચાલે છે? તું કા દરેક વખતે આમ ફડાક દઈને તારામાં આવી જાય ઉતાવળ કરીને? આપણામાં રાગ થાય વિરુદ્ધ ને સ્વભાવ છે અવિરુદ્ધ, એની ક્યાં વાત ચાલે? 6 ની વાત ચાલે. આમ શાંતિથી સાંભળ. ઉતાવળ કરીને ગોઠવી નહીં નાખતો અંદર કઈક એમ. ગુરુદેવ કે ને બહુ સારી ગાથા છે આ ત્રીજી. અને આગળ કાલે કીધેલું ને, આ ત્રીજી ગાથામાં બહુ તદ્દન સિદ્ધાંત એટલા ભરી દીધા છે કે દરેક દ્રવ્યની પર્યાય એક પ્રદેશમાં ભેગી રહેવા છતાં એ પર્યાય બીજાને ચુંબે નહીં, અને એ પર્યાય એક જગ્યાએ રહેવા છતાં પરપણે પરિણમે નહીં. હવે પરિણમે જ નહીં પરપણે, તો વિરુદ્ધ ક્યાં થઈ? અહીંયા સાહેબ તમે વિરુદ્ધ કીધું. અમે એમ સમજીએ પરપણે પરિણમે તો વિરુદ્ધ, પણ તમે પરપણે પરિણમે એની ના પાડો. હવે મારે વિરુદ્ધમાં હું ઉતારવું? ઉતારે બાપુ. ઉત્પાદ વે છે ને એને વિરુદ્ધ કહેવાય, ધ્રુવની સામે. એટલે શરૂઆતમાં જયારે પદાર્થની વાત કરે, સ્વભાવની વાત કરે ને, તો જીવને કેમ બધા પ્રશ્નો ઉભા થાય છે? એક વાત કરો, બે કરો માં. કાં કયો કે જીવ ટકે છે, કાં એમ કયો કે જીવ ખાલી પરિણમે છે. તમારી વાત બધી આમ બહુ ભેળસેળ વાળી બહુ વાત છે. શરૂઆતમાં એમ કે એક વાત કરો ને, ટકે પણ છે ને પરિણમે પણ છે, બે કેવી રીતે શક્ય હોય? ટકે છે ને કા પરિણમે છે. આચાર્ય કે પણ વસ્તુ જ એમ છે, અમે શું કરીએ? ટકે પણ છે પરિણમે પણ છે, એવો વસ્તુનો સ્વભાવ જ છે. હવે એમાં જ તું કે એમ કે ખાલી એક જ કયો કા ટકે છે, કેવી રીતે કઈ એક જ છે? એટલે જ એને એક એક પક્ષ પકડ્યો ને એને બધાને મિથ્યાત્વની કોટીમાં મૂક્યા.
કોઈ કઈક આત્મા એકલો નિત્ય છે તો કે મિથ્યા, ઓલો કે એકલો પરિણમનશીલ છે તો મિથ્યા. ત્રીજા એમ કે જૈન દર્શન વાળા બે ભેગા કરીને કર્યું છે, ટકે પણ છે ને પરિણમે પણ છે. અરે ગુરુદેવ કે ભેગા નથી કર્યા, સ્વભાવ જ આવો છે. એમ નથી કે ઓલા 5 મત ને ખોટા સાબિત કરવા જૈન દર્શન વળી નવો છઠ્ઠો કાઢ્યો બધા એનું સારું લાગે એટલે. ટકે પણ છે ને પરિણમે પણ છે, એમ સારું લગાડવા માટે નથી કાઢ્યું, વસ્તુનું સ્વરૂપ જ આવું છે. હવે આવું સ્વરૂપ છે એમાંથી જેને એક પક્ષ ગ્રહણ કર્યો છે પ્રયોજન વગર, એને મિથ્યાત્વ કે છે, એને અજ્ઞાન કે છે. કોઈ વ્યક્તિને થોડી ના અજ્ઞાન કે છે. આવું છે. આમ જો તને બહુ મજા આવશે, તને આનંદ રહેશે, તું આખો ભેરો રહીશ. એને નહીં તો તારામાં તને કાંઈ ખૂટતું લાગશે. માન લો આપણને એમ કે ઓલો એક પદાર્થ છે ને એ તો આડો રોડ ટકેલો જ રહે છે, ઓલામાં છે ને આખો દી પરિણમન જ થાય છે. હવે અહીંયા એને પોતે એક જ પક્ષ ગ્રહણ કર્યો હોય, મારામાં તો ખાલી ટકવું જ છે, તો એને ખુચા કરે ને હાડું પરિણમન ઓલા પાસે છે, મારી પરિણમન નથી. અને જો પરિણમન નો પક્ષ ખાલી પકડે તો ઓલો ટકે છે રોજ, પણ આપણી પાસે ટકવું નથી તો એને ખૂચે ને. અને પછી કે નહીં નહીં હું ટકું પણ છું અને હર સમય હું જ ટકીને પરિણમું છું. હા હા, એટલે હું વર્તમાનમાં પરિપૂર્ણ છું કે હા, આ રીતે તો પરિપૂર્ણ છું જ ને. ત્રીજી તો વસ્તુ છે જ નહીં કે જે મારામાં ખૂટતી હોય. બીજા પદાર્થોમાં પણ આ જ બંધારણ, મારામાં પણ આ જ બંધારણ છે. તો એને સ્વરૂપનો મહિમા આવે, સ્વરૂપનું બહુમાન આવે, સ્વરૂપનો સત્કાર આવે અને સ્વરૂપનો આનંદ આવી જાય. ઓહો, આવો હું છું વર્તમાનમાં, ઉછળી પડે. એવું અદ્ભુત અમૂલ્ય બંધારણ આપણું અને હારે બીજા 5 દ્રવ્યોનું પણ. આમ તો 6 એટલા માટે કે બીજા જીવ દ્રવ્યો પણ મારાથી ભિન્ન છે, એટલે 6 દ્રવ્યોનું સ્વરૂપ આવું છે. આ રીતે જગતના દરેક દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં પૂર્ણ છે, વિરુદ્ધ અવિરુદ્ધ કાર્યથી ટકી રહ્યા છે. આ જ વિશ્વ ઉપર કરેલો અનંત ઉપકાર છે. પણ આ ઉપકાર એટલે કઈ લેતી દેતી વાળો ઉપકાર નહીં. દરેક પોતામાં ટકી રહ્યા છે, ઈ એનો ઉપકાર. ભાઈ વિરુદ્ધ કાર્ય એટલે પરિણમન એવું જ લેવાનું ને, વિભાવ નહીં, પણ વિરુદ્ધ કાર્ય એટલે દરેક નું વસ્તુનું પરિણમન. હા, ભાઈ પરિણમનમાં શું છે, ઉત્પાદ વ્યય છે ને, એમ આગળ જે બંધારણ છે ને ઉત્પાદ વ્યય ધ્રુવ. હવે ધ્રુવ થી વાત કરીએ તો ઉત્પાદ વ્યય એ ધ્રુવ ની સામે વિરુદ્ધ છે. અને ઉત્પાદ વ્યય ની સામે ધ્રુવ ને જોઈએ તો ઉત્પાદ વ્યય માટે ધ્રુવ જે છે વિરુદ્ધ છે. બરાબર, ખ્યાલ આવે. પણ બંને એક સમયમાં એક સાથે છે, વિપરીત બે માંથી એક કોઈ નથી. બરાબર, વિપરીત નથી. બરાબર, એ આની સાથે આ વિરુદ્ધ ને આની સાથે. બરાબર, બસ, કારણ કે બે નું મેચિંગ નથી ને. એક કાયમ ટકે છે ને એક કાયમ પરિણમે છે. હા બરાબર, મેચિંગ નથી. હા બરાબર. ઈ અપેક્ષા એમ કેવાય ને કે આની સામે આ વિરુદ્ધ છે, તો પછી આ કઈ મારી સામે આ વિરુદ્ધ છે, પણ છતાંય બે એક જ સમયમાં એક જ દ્રવ્યોમાં સાથે રહેલા છે, એવું અનેકાંતિક સ્વરૂપ છે. તો અનેકાંતિક કીધું ને, તો અનેક વત્તા અંત. અંત એટલે ધર્મ. તો ધ્રુવ પણ પદાર્થનું ધર્મ છે અને પરિણમન પણ પદાર્થનો ધર્મ છે. ટકવું પણ વસ્તુનો સ્વભાવ છે અને ટકીને પરિણમવું એ પણ વસ્તુનો સ્વભાવ છે. પણ હવે અંદર માં જોઈએ તો એકબીજા માટે વિરુદ્ધ છે. એમ વિરુદ્ધ અને અવિરુદ્ધ, વિપરીત નહીં. આમ વિરુદ્ધ એટલે વિપરીત જ લાગે છે. બરાબર, ના અર્થ કરીએ. તમે કીધું સિદ્ધમાં વિભાવ નથી, ત્યાં કેવી વિરુદ્ધ લઈશું, તો બરાબર છે.
કારણ કે એ તો પછી ન્યાય કેવો હોય કે સાંગોપાંગ બેસવો જોઈએ ને, હા દરેક અવસ્થામાં હોવો જોઈએ તો વિરુદ્ધ અવિરુદ્ધ બરાબર છે. અચ્છા, સિદ્ધ વાત સમજો ડિપોઝિટ રાખી, કારણ કે એ તો જીવને ગળે ઉતરે. એને પૂછે કે સાધક દશા વાળા જયારે અનુભૂતિમાં હોય ત્યારે એને રાગ ન હોય સાહેબ, ત્યારે વિરુદ્ધમાં શું લેવું? બરાબર. હવે ગુરુદેવ આગળ ધવલમાં પાઠ છે, અને જે હવે આખા પદાર્થના બંધારણની અંદરમાં વિરુદ્ધ અવિરુદ્ધ કેવી રીતે છે. ગુરુદેવ કે અહીંયા તો કાર્ય શબ્દ વાપરો છે ને, વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્ય, એમ કાર્ય બે માં શબ્દ વાપરો છે ને, એમ એટલે જરી એમ, નહીતર તો ધવલમાં પાઠ છે કે ગુણ અને પર્યાયથી ગુણ કથનચિત ભિન્ન છે, માટે પર્યાયથી ગુણ વિરુદ્ધ છે. કેમ કે હવે ગુણ છે ને એ કાયમ રહે, પર્યાય કાયમ પલટી જાય. એટલે ગુણની સામે પર્યાય વિરુદ્ધ છે, પર્યાયની સામે ગુણ વિરુદ્ધ છે. ધવલમાં પાઠ છે. પછી એમાંથી આગળ ઉતાર્યું કે ઉત્પાદ ને વ્યય. તો કે હવે ઉત્પાદની સામે વ્યય છે ને એ વિરુદ્ધ છે, કારણ કે એ વહી જાય છે ને આનો જન્મ થાય છે. એમ વિરુદ્ધ, પણ વિપરીત નહીં ને. ખરેખર તો અને ઉત્પાદ ને વ્યય વ્યય છે એ વિરુદ્ધ લાગે છે. ઉત્પાદની સામે વ્યય છે એ જ વિરુદ્ધ છે ખરેખર, એમ છે? નહીં, એટલે બે આખું પદાર્થમાં છે ને, કારણ કે એ પર્યાયના એકલા સ્વભાવમાં ઉત્પાદ વ્યય વિરુદ્ધ છે, પણ એ આખી પર્યાય ઉત્પાદ વ્યય વાળી છે, તો એની સામે ધ્રુવ પણ વિરુદ્ધ છે ને. હા, બરાબર. આમ મને એવું કે ઉત્પાદ ને વ્યય એકબીજાથી આમ વિરુદ્ધ છે. પેલો ઉત્પાદ થાય છે ને આ વ્યય થાય છે, એમ? એ તો ખાલી પર્યાયના એક સ્વભાવની વાત થઈ ને. બરાબર. પણ દ્રવ્યમાં ખાલી એકલી પર્યાય નથી ને, દ્રવ્ય આખું છે ને, ટકે પણ છે. એટલે પહેલામાં લીધું કે જે અવિરુદ્ધ એટલે એક રૂપે રહે છે એની સામે પલટે છે એ વિરુદ્ધ છે. પછી પલટે છે ને એનો વિસ્તાર કર્યો કે એમાં પણ જો ઉત્પાદ વ્યય છે, એમાં હવે ઉત્પાદની સામે વ્યય વિરુદ્ધ છે. બરાબર. પછી એમાં ગુણ પણ લીધો ને, કે ગુણની સામે પર્યાય વિરુદ્ધ છે, કેમ કે ગુણ નિત્ય છે અને પર્યાય નવી નવી થાય છે. એ અપેક્ષા એ ગુણ અને પર્યાયમાં પણ વિરુદ્ધ છે. પછી પર્યાયમાં ઉતાર્યું કે પર્યાયમાં તો ઉત્પાદ વ્યય થાય છે, તો કે એમાં ઉત્પાદ છે ને એ વ્યય વિરુદ્ધ છે. એમ એક એક ને ખોલ્યું એમ. ખરેખર વિરુદ્ધમાં શું છે? ખરેખર વિરુદ્ધ છે કે વિરુદ્ધમાં વિરુદ્ધ? એટલે એનું નામ વિરુદ્ધ છે એમ. વિરુદ્ધ છે એટલે હવે પછી આગળ જાય એટલે એમ કે ઉત્પાદ નો સ્વભાવ જ ઉત્પાદ છે, એમાં વિરુદ્ધ શું છે? વ્યય નો સ્વભાવ જ વ્યય છે, એમાં વિરુદ્ધ શું છે? પણ એ અત્યારે એ ચર્ચા નથી. અહીંયા વિરુદ્ધમાં કઈ વિરુદ્ધતા નથી બતાવી, વૈભવ બતાવો છે. અહીંયા વૈભવ બતાવો છે, વસ્તુનો વૈભવ છે. આ ઉત્પાદ ધ્રુવયુક્તમ સત છે ને, આખા પદાર્થનો વૈભવ છે. એટલે એને જગતમાં બીજા દ્રવ્યોની જરૂર નથી. અત્યારે વાત ખાલી એટલી વિસ્તાર કરીને એટલે બતાવે છે, સમજવાનું એટલું જ બતાવે કે તું વૈભવ છે, તારો વિરુદ્ધ કહું તોય તારો વૈભવ છે, અવિરુદ્ધ પણ તારો વૈભવ છે. વિપરીતતા નથી ને, એટલે વૈભવ છે. અને શા માટે બીજા દ્રવ્યની જરૂર નથી? કે એની પાસે છે ને બે ટકવું ને પરિણામવું, બે એની પાસે છે. ત્રીજું પદાર્થમાં કઈ હોતું જ નથી. તો આવા બે સ્વભાવ જેની પાસે એક જ સમયમાં એક સાથે છે, તો એ તો પ્રભુ પદાર્થ જ આખો પરિપૂર્ણ છે. હવે આનો જો અર્થ કરી નાખે વિરુદ્ધ નો વિપરીત, એટલે ગયો કામ. ગયો કામ. દ્વેષ થઈ જાય, આમ કે વિરુદ્ધ ભાવ. વિરુદ્ધ એટલે એનો સ્વભાવ છે. તો
હા, એ તો સ્વભાવ છે ભાઈ. અને સમુદ્ર શાંત. હવે જો સમુદ્રનો દ્રષ્ટાંત આવે ને ત્યારે એમ કે ધીર ગંભીર નું દ્રષ્ટાંત આપવું હોય ત્યારે સમુદ્રને યાદ કરે. કોઈ દી સમુદ્ર ધીર ગંભીર કોઈ જોયો છે? જયારે જો ત્યારે ઉછળતો જ જોયો છે ને. પણ નાની જયારે પણ કોઈ ધીર ગંભીર નું દ્રષ્ટાંત આપો ને કે સમુદ્ર જેવા ધીર ગંભીર થાવ, સાહેબ સમુદ્ર ધીર ગંભીર કેદી હોય? જયારે જોતા ઉછળતો જ હોય છે. એ કે તે ખાલી ઉછળતો જોયો છે ને, પેટાળ નથી જોયું. અમે પેટાળ ને જોઈને, ઉછળતો તો અમે જોયો છે, તો અમે પેટાળ સહિત ઉછળતો જોયો છે. તે ખાલી ઉછળતો જોયો, તે પેટાળ નથી જોયું. એટલે એમ કે સમુદ્ર એની માજા ના મૂકે કે સાહેબ આ સુનામી આવી જાય ને આટલો બધો વિના, ઈ કે એમાં કઈ સમુદ્ર ઉછળીને બહાર નથી આવતો. એ તો મોજાઓએ પોતાનું સ્વરૂપ એવું ધાર્યું છે. આખો સમુદ્ર જો ઉછળીને બહાર આવી જાય ને પેટાળ સહિત તો વાર્તા પૂરી થઈ જાય. પણ એવું 3 કાળમાં થાય નહીં. પણ સમુદ્રનો અંશ છે એટલે એને એમ કહેવાય સમુદ્ર ગાંડો થયો. ગામોના ગામો વિનાશ કરી ગયા કે સમુદ્ર કે આ તો અમારી પર્યાયો છે, હું થોડી બહાર આવું, હું તો ધીર ગંભીર છું. એટલે આ ગામોના ગામો વયા ગયા, તમે ધીર ગંભીર છો કે હા બાપુ, હું તો મારા પેટાળની અંદર. સાગર વર ગંભીર આવે છે ને ભાઈ. હા, આવે છે ને સાગર વર ગંભીરા. કે સાગર જેવા ગંભીર. હા, સાગર ગંભીર કેદી થઈ ગયો કે બાપુ? એ તે ઉત્પાદ વ્યય જ જોયું છે ને, એનો ધ્રુવ સ્વભાવ નથી જોયો. અમે તો ઉત્પાદ વ્યય ને ધ્રુવ સહિત જોયો છે અને ધ્રુવ ને ઉત્પાદ વ્યય સહિત જોયો છે. એટલે ફટ દઈને કહી દે કે મજા આવ્યો, આ એ તો ઉપલો ઉપલો ભાગ. ત્યારે સમુદ્ર તો એમને એવો ને એવો રહ્યો છે, ધીર ગંભીર. પણ વિરુદ્ધ છે, વિપરીત નથી. એની વાત આમાં લીધી છે. આગળ તો હજી ઘણું બધું આમાં ગુરુદેવ ચોખ્ખું કરે છે. વિશેષ કાલે લેશો ને ભાઈ? વિશેષ કાલે લેશો ને? વિશેષ આવશે. કાલે લેજો વિશેષ. ત્યારે ભાઈ આવું અધૂરું કરે. મૂકીને હા ભાઈ, અધૂરું મૂકીને નહીં જાઓ ભાઈ. કાલે આખો દિવસ એટલો અંદર જીવ બળ્યો છે કે કઈ હા, ગોઠે જ નહીં ભાઈ. મૂળ જ જતો રહ્યો બધો. તો ના, એવું છે કે જીવ છે ને બાળવાની ચીજ નથી, જીવ માણવાની ચીજ છે. હવે આપણે લોકો જીવ બળે એમ બોલીએ ને, એ શોભે નહીં. બીજા ના બિચારા ઓળખતા હોય તો બોલે કે જીવ મારો બહુ બળે, કે જીવ કોઈ દી બળે? એટલે અંદરમાં દુઃખ થતું હતું કે હવે બળે નહીં બાપુ. જીવ તો માણવાની ચીજ છે. અહીંયા આટલું તો આપણને, આટલું તો ગુરુદેવ ચોખ્ખું કરીને કે છે ને. કીધું ભાઈ, તમે પણ જતા રહો છો ને અધવચ્ચે ના મૂકી. અડધું મૂકીને ના જાઓ ભાઈ. ત્રીજી ગાથા પૂરી કરી દો ભાઈ, ત્રીજી ગાથા પૂરી કરો. વાર લાગે. ત્રીજી આપણે તો આમ ચાલી ગઈ છે એટલે આમ તો પૂરી થઈ ગઈ છે. આ તો ફરીને ચાલે છે. એટલે વધારે આનંદ આવે છે. ફરીને લો છો ને એટલે ખરેખર વધારે મજા આવે છે. પહેલી વાર બહુ સરસ ખોલ્યું છે ને. આવું છે. બધા પોતાની આત્મા આરાધના સ્વરૂપની મસ્તીની અંદરમાં બધા 10 દિવસ ખૂબ આનંદ પ્રમોદ કરજો. ગુરુદેવે ખૂબ તત્વો આપણને આપ્યું છે, એટલું બધું આપ્યું છે કે હવે આપણને કોઈની જરૂરત પડે એવી નથી. અને પોતાના સ્વભાવ પોતાની પાસે વર્તમાનમાં વિદ્યમાન છે, પ્રત્યક્ષ છે, હાજરા હજુર છે. બસ છે એને જાણ, છે એને માણ, છે એમાં રહે. કેમ કે આવી અણમોલી વાત આ કાળમાં ગુરુદેવ વગર કોઈની તાકાત નથી કે આના વચનોનો ભાવ કાઢી શકે. અને આજે આપણા બધાના અહોભાગ્ય છે કે આપણને બધું કાઢેલો માલ તૈયાર મળ્યો છે, હે ને?
વાણી પણ છે અને અક્ષરદેહ પણ આપણી પાસે તૈયાર છે કે જેમાં એક એક શબ્દ ગુરુદેવશ્રીએ શું બતાવ્યા, શું ફરમાવ્યા, શું ભાવ કાઢ્યા, આપણી પાસે બધી એકથી એક ચડિયાતી વસ્તુ ઉપલબ્ધ છે. ને સૌથી ચડિયાતો પોતે છે. એબોવ ઓલ પિક્ચરમાં આવે ને ટાઇટલમાં જે મેન કેરેક્ટર હોય ને એ બધાને પેલા નાના નાના નામ આવી જાય ને પછી મોટા અક્ષર એબોવ ઓલ એમ પેલા ઓલા 5 ના નામ આવે પછી ઉપર આવે એબોવ ઓલ જીવદ્રવ્ય મેં હું. भाई 10 लक्षण का प्रोग्राम क्या है? 10 अच्छा लक्षण का प्रश्न प्रोग्राम पूछे ऐसा आपने 10 लक्षण का प्रोग्राम ऐसा है प्रभु कि सभी लोग अपने अनंत धर्मों में रहकर उसमें अपने स्वरूप में रहेंगे कल से, और फिर अपना अपना अनुभव जो है वो क्षमा वाणी के दिन हम सब लोग साथ में मिलके शेयर करेंगे. ये अभी इस समय का 10 लक्षण प्रायोगिक धोरण पर चलेगा, प्रैक्टिकल धोरण पे चलेगा. जितना हमने इतने दिनों में गुरुदेव श्री का जो भी माल घूटा है ना, हालांकि इतने दिन तो नहीं कहा जा सकते, रोज हम गुरुदेव का माल ही घूटते हैं, तो अभी तक जो भी घूटा है हमारी समझ में जितना भी आया है, जितना भी बैठा है, ये 10 दिन हम उसी का अंतरंग में अनुसंधान करके अपने स्वरूप के साथ उसका मिलान करके निवृत्ति पूर्वक बहिरंग विकल्पों की निवृत्ति और अंतरंग में अपने चिदानंद स्वरूप के अंदर में प्रवृत्ति, इसका एक अद्भुत प्रयोग इस 10 दिन में सभी आत्मार्थी, सभी मुमुक्षु अपने निजालय में बैठकर, निज घर में बैठकर, निज स्वक्षेत्र में बैठकर करेंगे. इस समय का 10 लक्षण महापर्व इस तरह से मनाएंगे. ठीक है भाई. ભાઈ તમે ઘણું સમજાવ્યું છે, એનો જ વિચાર અનુકૂલન કરીને તો ઘણું બધું છે એમ. હા બહુ જ, એટલે એક એક પોઈન્ટ પર ઘણો બધો વિચાર અને મનન ચિંતન થઈ શકે એવું છે. પછી તો શું છે કે આમાં ગુરુદેવ આપણી સાથે છે, માથે છે, પછી આપણે ગુરુદેવને પણ વાંચીએ, વિચારીએ તો આપણી પણ એક જાતની અંદરમાં જ્ઞાન પણ તૈયાર થાય ને, કે હવે ગુરુદેવના એક એક વચન કેમ વાંચવા, ક્યાં ઊભા રહેવું, ક્યાં કોમા, ક્યાં પાછું વળવું, ક્યાં ફૂલ સ્ટોપ દેવું, કે જેથી આપણા જ્ઞાનની અંદરમાં ખીલવટ આવે. શબ્દ એના ઈ જ છે, એમાં કાંઈ ફરક નહીં પડે હે ને, પણ આપણા જ્ઞાનમાં જો આવડત હશે ને તો કોમા મૂકવાથી ભાવ ફરે છે, ફૂલ સ્ટોપ ક્યાં મૂકવાથી ભાવ ફરે છે, ક્યાં સેમિકોલન મૂક્યું હોય તો પાછું વળીએ તો એનો શું ભાવ આવે છે, તો એ આપણા ભાવોની રમઝટ છે. એ કળા ખીલવી આપણે, જેથી આગળ પણ થોડો કાળ જે કાંઈ છે એ આપણે જીનાગમનો જ્યારે સ્વાધ્યાય કરતા હોય તો આપણી પાસે ઘડ આવી જાય. પછી શાસ્ત્ર ચાહે દ્રવ્યાનું યોગનું હો, કર્ણાનું યોગનું હો, ચરણાનું યોગનું કે પ્રથમાનું યોગનું હો, એમાંથી સ્વભાવ તારવતા શીખી જાય, સ્વભાવ કાઢતા શીખી જાય ને સ્વભાવને માણતા શીખી જાય. 4 અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે, તો આપણે પણ વિચાર કરીએ ને કે કેવી રીતે વિતરાગતા છે. અને ગુરુદેવે બધી કળા શીખવાડી છે. એક એક વાત ગુરુદેવે બતાવી છે આપણને ખોલી ખોલીને, કે અહીંયા આમ છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે. અરે આ ત્રીજી ગાથા ખાલી ઘૂંટીએ 10 દિવસ તો ન્યાલ થઈ જાય. એક સિદ્ધાંતને બરાબર અંદરમાં આત્મસાત કરીએ તો કામ પતી જાય એવું છે.
એવું છે. એટલે બધા આનંદ પ્રમોદથી જીવને માણજો, બાળતા નહીં. માણવા માટે જીવ છે, બાળવા માટે તો ઘણા બધા બીજા પદાર્થો છે બળવા યોગ્ય. જીવ ચોક્કસ બળવા બરાબર. યોગ્ય નથી અને બાળવા યોગ્ય ના નથી. ના ચોક્કસ જીવ તો જણાવવા યોગ્ય છે ને જાણવા યોગ્ય છે. બરાબર. પણ એક જરાક આમ તો ઓલું થોડુંક એમ થાય હા, છે. ના ના સમજી શકું છું, પણ એમ કે આ શબ્દ પ્રયોગ આપણને નુકસાન કરે. બરાબર અને બરાબર. આપણે સામાન્ય બોલી લેતા હોય કે જીવ મારો બહુ બળે, પણ જીવ બળે નહીં બાપુ. સાચી વાત છે. ઈડરના ઘંટી એડાપાડા ઉપર ન્યાય ક્યાં પરમિશન આપી, ને તો ન્યા જ ઈચ્છા હતી. બહુ સરસ છે ભાઈ. ત્યાં મને એમ કે કદાચ ત્યાં એકલ વિહારી એકલું જવા જેવું નથી, છે. ત્યાં ના પાડી એ લોકોએ. આવી જિનેન્દ્ર પરમાત્માની ઓમ ધ્વનિમાં નિરંતર વહેતો વિતરાગી સ્વભાવ જીવ દ્રવ્યનો અને પરિપૂર્ણ સ્વભાવ બીજા 6 દ્રવ્યોનો એ નિરંતર ઓમ ધ્વનિની અંદરમાં વરસે છે. ગણધર આદિ આચાર્ય ભગવંતો શુદ્ધાત્માની અંદરમાં આડોટીને પોતાના નિજ વૈભવને નિહાળીને માણીને સૂત્રોની અંદરમાં જે આપણો અંતરંગનો વૈભવ ભર્યો છે, એ ભરેલા વૈભવને કેમ વપરાશમાં લાવવો, એનો ઉપયોગ કેવી રીતે કરવો, એની અદ્ભુત કળા પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા આપણને જે મળી છે, એ કળા આપણે સૌ કોઈની જ્ઞાન કળાની અંદરમાં આવીને જ્ઞાનની કળા ખીલે અને ખીલેલું જ્ઞાન અલ્પકાળની અંદરમાં કેવળ જ્ઞાનને પ્રગટ કરે એવી મંગલમય ભાવના. બોલો લોકના અગ્રભાગે બિરાજમાન ઋષભદેવ આદિ મહાવીર પર્યંત અનંત સિદ્ધ ભગવંતોનો જય હો. હાલ મહાવીર ક્ષેત્રમાં બિરાજમાન સિમંદર આદિ 20 ક્રિયનમાં નરિયન ભગવંતોનો સમયસાર પ્રવચનસાર નિયમસાર આદિ જીનવાણી માતનો જય હો. આ જીનવાણીના રચયિતા કલિકાલ સર્વજ્ઞ શ્રી કુંકુંદાચાર્ય આદિ અનંત આચાર્ય ભગવંતોનો આ જીનવાણીના રહસ્ય બતાવનાર અમાત્મ ઉદ્ધારક અનંત અનંત ઉપકારી અનંત તીર્થંકરોથી અધિક ગરજતા જ્ઞાયક એવા કહાન ગુરુદેવનો ધન્ય અવતાર પ્રશમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો 10 લક્ષણ મહાપર્વનો જય સનાતન વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. જિનેન્દ્ર, જય જિનેન્દ્ર ભાઈ. ભાઈ જય જિનેન્દ્ર. ભાઈ જય જિનેન્દ્ર. જય 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 જિનેન્દ્ર. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બધાને. ભાઈ જય જિનેન્દ્ર. એક મિનિટ બધા જય જરા જિનેન્દ્ર. એક મિનિટ કોઈ જતા નહીં. જય જિનેન્દ્ર. આપણે છે ને ભાઈએ આપણને કીધું છે કે દિવસમાં 1 સ્વાધ્યાય તો ભાઈનો રહેશે લાઈવ. ત્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી કેમ છે એના પર, અને સારી હશે ને ભાઈને ભાવ હશે તો વધારે સ્વાધ્યાય બી હશે. અને જે સમયે ભાઈનો સ્વાધ્યાય નહીં હોય એ સમયે આપણે પ્લાન આવો છે કે ભાઈના જે રેકોર્ડેડ સ્વાધ્યાય છે, કાં તો આપણે આ કલશામૃત જે ચાલુ કર્યું લોકડાઉનમાં એ જ પાછું આપણે સ્ટાર્ટ કરવું હોય કે પૂર્વેના કોઈ 10 લક્ષણના ચાલુ કરવા હોય તો એ બી આપણે કરશું વિચારીએ છીએ. કાલ સુધીમાં ગ્રુપોમાં બધું અનાઉન્સમેન્ટ આવી જશે, પ્લસ ગુરુદેવના પ્રવચનો ડેલી, માતાજીની તત્વચર્ચા એ રીતે. એટલે આપણે કાલ સુધીમાં રાત સુધીમાં બધું મેસેજ આવી જશે કે કઈ રીતે આપણે ઝૂમ પર કન્ટિન્યુ કરશું. અને એમાં મેક્સિમમ ટાઈમ ભાઈ આવશે એનું એવી આપણે બધા ભાઈને રિક્વેસ્ટ બી કરી અને ભાઈ આપણને કીધું પણ છે. ત્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો શું ઇસ્યુ છે એ જોઈને આપણને કાલ સુધી ખબર પડી જશે. એટલે વોટ્સઅપ ચેક કરતા રહે. બીજું કઈ? એકચ્યુઅલી મોર્નિંગ ટાઈમ તો ગુરુદેવનું પ્રવચન આપણે કઈ રીતે મૂકવું છે?
તો છઠ્ઠી ગાથા આપણે- છે રેગ્યુલરમાં 10 દિવસ પૂરી છઠ્ઠી ગાથા આવે છે. ઓકે. 20મું હા, એટલે સોનલબેન આપણે છે ને આપણે વાત કરી લઈએ હા અને ઓકે. કાલે પછી આખું આપણે શેડ્યુલ મૂકી દઈએ. હાઈનું સ્વાધ્યાય મળશે જ. આપણે બધાની ભાવના છે ને ભાઈ, ભાવના ફળશે. ભાઈ પ્લીઝ રાખજો, એક ટાઈમ આપજો બધાને ભાઈ પ્લીઝ. ચૈતન્ય હા એટલે ચૈતન્યમાંથી ઉઠેલી ભાવના. હશે અનુકૂળ તો એક ટાઈમ રાખશું ચોક્કસ. ભાઈ સવારે ને બપોરે રાખજો ને, કદાચ રાત્રે તમને અનુકૂળ ન હોય. બપોરે તો રાખજો. બરાબર. જય જિનેન્દ્ર. તમારી જે ધ્યેય છે એ લઈને જાઓ છો એ પૂરું થાય એની ભાવના ભાગી છે.